અંદર માનનારો હતો, અનેક પ્રકારના અનેકવિધ કર્મ કરનારો હતો. તે કર્મ માર્ગને પ્રાધાન્ય આપતો હતો. તે પોતાના રાજ્યની અંદર યજ્ઞાદિ કાર્ય કરાવતો હતો. પોતાના રાજ્યની અંદર હર હંમેશ માટે ધાર્મિક કાર્ય કરતો હતો. અને જ્યારે યજ્ઞ કાર્ય કરતો હતો ત્યારે બલિ પૂજા કરતો હતો, ત્યારે બલિદાન આપતો હતો, પશુઓની બલિ આપતો હતો. એવામાં નારદજી એક વખત ત્યાંથી નીકળે છે. એટલે નારદજીને વિચાર આવે છે કે આ પ્રાચીન બહિર નામનો રાજા એટલો બધો કર્મ માર્ગની અંદર વ્યતીત થઈ ગયો છે કે આ મૂંગા જીવોને, મૂંગા પશુઓને બલિના રૂપની અંદર અર્પિત કરે છે. ત્યારે પ્રાચીન બહિર નામના રાજાને નારદજી ઉપદેશ આપે છે. નારદજીને કહે છે કે તું આ જેટલા જીવોનું બલિદાન આપે છો, આ બધા જીવો આકાશ માર્ગની અંદર તારી રાહ જોઈ છે. જ્યારે તારું મૃત્યુ થશે, તારા મૃત્યુ સમયે આ બધા જીવો પોતાના વજ્ર જેવા શિંગડા લઈને તારી રાહ જોઈને બેઠા હશે. તારા જીવાત્માને એ હર હંમેશ માટે પીડિત કરશે. આ જીવાત્માને પીડિત ન કરવું હોય તો આ બલિ પ્રથાને તું છોડી દે, આ મૂંગા પશુઓની હત્યાને તું છોડી દે. ત્યારે પ્રાચીન બરહીને નારદજીની વાત ઉપર વિશ્વાસ નથી આવતો. પ્રાચીન બરહી અનેક પ્રશ્નો પૂછે છે કે આ કર્મ માર્ગ છે, આ કર્મ કરવું એ મારો અધિકાર છે અને મારા યજ્ઞ કાર્યની સાફલ્યતા માટે હું આ બલિદાન આપું છું. ત્યારે નારદજી કહે છે કે આવું જ કાર્ય પહેલાના સમયની અંદર એક રાજા થઈ ગયો, જે પુરંજન નામનો રાજા હતો. પોતાના રાજ્યની અંદર ખૂબ જ ધનવાન, ધાન્યવાન, એટલું જ નહીં પરંતુ પોતાના રાજ્યની અંદર ખૂબ જ ધર્મની સંસ્થાપના કરેલી હતી. ધર્મના કાર્ય કરતો હતો, ધાર્મિક બધા કાર્ય કરતો હતો. કર્મ માર્ગને અપનાવીને પૃથ્વી પર પરિભ્રમણ કરતો હતો. ચક્રવર્તી સમ્રાટ થયો, સંપૂર્ણ પૃથ્વીને પોતાના વશની અંદર લઈ લીધી. એક દિવસના સમયે આ પુરંજન નામના રાજાને પોતાના રાજ્યની અંદર અશાંતિની પ્રાપ્તિ થતી હતી. પુરંજનને જાતના ભોગોની અંદર, જાતના સુખની અંદર મને લલચાતું હતું, મનમાં લાલચ જાગતી હતી. એટલે પુરંજન પોતાના મિત્ર અભિજ્ઞાતને સાથે લઈ અને પોતાના રાજ્યની અંદર પરિભ્રમણ કરવા જાય છે. પરંતુ પરિભ્રમણ કરતો હોય તો પુરંજનને ક્યાંય પોતાનું મન સ્થિર લાગતું નથી. પોતાના રાજ્યની અંદર આમથી તેમ જતો હોય. એવામાં એક સ્થાન ઉપર પરિભ્રમણ કરતા અનેક નગરોમાં ફેરો, પરંતુ યોગ્ય સ્થાન ન મળ્યું તો અંતે હિમાલય પાસે ગયો અને હિમાલયના દક્ષિણ તટ ઉપર ગયો. અને દક્ષિણ તટથી જે શિખરો આવેલા છે, આ શિખરોની પાછળ કર્મભૂમિ એવા ભારત ખંડની અંદર આવે છે. અને આ ભારત ખંડની અંદર એક 9 દ્વાર વાળું નગર જોઈ છે, 9 દ્વાર વાળું એક શહેર જોઈ છે. આ નગરની અંદર બાગ બગીચાઓ છે, અટારીઓ છે, ખાઈઓ છે, ઝરૂખાઓ છે, અનેક રાજદ્વારો છે, અનેક રાજમાર્ગોથી આ નગર સુશોભિત હતું. આ નગરની અંદર સોના ચાંદીના શિખરો છે. આ નગરના ભવનો સોના અને ચાંદીના શિખરોથી મંડિત કરેલા હતા. આ નગરની અંદર સુંદર મજાના તળાવો હતા, સુંદર મજાના કુવાઓ હતા. આ નગરની અંદર સુંદર વૃક્ષો હતા, બાગ બગીચાઓ હતા. આજુબાજુ પક્ષીઓ કલરવ કરતા હતા અને જાણે એમ લાગે કે ભર ઉનાળાની અંદર પણ વસંત આવી હોય એવું લાગતું હતું. બધી જગ્યાએ પક્ષીઓનો કલરવ થતો હતો. અને પુરંજન રાજા આ નગરની અંદર પરિભ્રમણ કરે છે. પોતાના મિત્ર અભિજ્ઞાતને સાથે લઈ આ નગરની અંદર પરિભ્રમણ કરે છે. નગરની અંદર પરિભ્રમણ કરતા હોય તો ત્યાં નગરના બગીચામાંથી એક વનમાં જાય છે. ને વનમાં ફરતા એક અદ્ભુત સુંદરીના દર્શન થાય છે. આ સુંદરી એની સાથે અનેક સેવકોને લઈને ફરતી હતી. આ સુંદરીની સાથે 10 પુરુષો અને 10 સ્ત્રીઓ પરિભ્રમણ કરતા હતા. અને એ પ્રત્યેક સ્ત્રીઓ અને પુરુષો, આ જે પ્રત્યેક પુરુષો હતા, જે 10 પુરુષો હતા, એ 100 સ્ત્રીઓના પતિ હતા, 100 નાયિકાઓના પતિ હતા. આવા રૂપાળા 10 પુરુષોની સાથે પરિભ્રમણ કરતા હતા. આ સુંદરીની રક્ષા કરવા માટે એક 5 ફેરવાળો નાગ, એક 5 ફેરવાળો સાપ એનો ક્ષેત્રપાલ થઈને પરિભ્રમણ કરતો હતો. આ સુંદરી લગ્ન કરવા માટે યોગ્ય પતિની, પુરુષની શોધ કરતી હતી. આ સુંદરીનું સૌંદર્યનું વર્ણન નારદજી કરે છે કે આ સુંદરીના સુંદર એવા નાક છે, એ નાકથી પણ સુંદર એની દંત પંક્તિ છે, આ દંતની પંક્તિથી પણ સુંદર એના ગાલ અને મુખ છે. આવી સુંદરી જાણે કમળના પુષ્પ જેવી સુંદર છે. એના કાનની અંદર સોનાના કુંડળ ઝગમગે છે. એના વર્ણ શ્યામ છે. એના પીળા કલરની સાડી પહેરી છે અને એ પીળા કલરની સાડીની અંદર કાનના પીળા સોનાના કુંડળ ચમકે છે. એની પર જાણે સૂર્યનો પ્રકાશ પણ ઝાંખો પડી જાય. આવી સુંદરીના દર્શન નારદજી કરે છે. નારદજી આવ્યા સુંદરીનું વર્ણન કરે છે. જ્યારે એના ચરણની અંદર નુપુરો હોય
એ કોઈ ગજગામીની સ્ત્રીના જે કે ગજેની કંઠની અંદર બાંધેલી ઘંટડી વાગતી હોય, હાથીના આથણના કંઠની અંદર બાંધેલી ઘંટડી વાગતી હોય, એમાં સુંદરીના ચરણની અંદર પહેરેલા નુપુરોનો અવાજ આવે છે. આવી સ્ત્રીને જોઈ, આવી જગમગતી સ્ત્રીને જોઈ એટલે પુરંજનના મનની અંદર એ સ્ત્રી પ્રત્યે લોભ જાગૃત થાય છે. સ્ત્રીના અંદર પોતાનું મનને પ્રભાવિત કરે છે અને પુરંજન પણ એ નગરની અંદર પોતાના મનને સ્થિર કરે છે. થોડી વાર વ્યતીત થઈ એટલે પુરંજન સ્ત્રીની બાજુમાં જાય છે અને સ્ત્રીને પ્રણામ કરે છે ને પ્રશ્ન પૂછે છે કે તમે એટલા સૌંદર્યના અધિષ્ઠાત્રી છો, તમે કોઈ લક્ષ્મી છો, તમે કોઈ પાર્વતી છો, તમે કોઈ દેવી છો, તમે કોઈ અપ્સરા છો? ત્યારે પુરંજનના પ્રશ્નના જવાબમાં સુંદરી કાંઈ બોલતી નથી અને પુરંજન અનેક પ્રશ્ન પૂછે છે કે તમે કોણ છો, તમારા કોની પુત્રી છો, તમે ક્યાંથી આવ્યા છો, અને આ તમારી સાથે એટલા સેવકો છે, આ સેવકો કોણ છે, તમારી સાથે આ સાપ ફરે છે, તમારા રક્ષક તરીકે આ સાપ કોણ છે? જેમ લક્ષ્મી વૈકુંઠની શોભા વધારતી હોય એમ તમે જો કદાચ મારી સાથે આવી જાઓ તો આ પુરંજન નગરની શોભા વધી જાય, આ નગરની શોભામાં અભિવૃદ્ધિ થઈ જાય. ત્યારે આવા અનેક વિધ પ્રશ્ન કરે છે. પુરંજન પ્રસ્તાવ મૂકે છે લગ્ન કરવાનો. ત્યારે આ સુંદરી પુરંજની કહે છે કે મને હે નરશ્રેષ્ઠ, તમારા જેવા સૌંદર્યવાળા પુરુષની સાથે વિવાહ કરવા કોણ ન ઈચ્છે? તમે પણ એટલા જ સૌંદર્યના પણ અધિષ્ઠાત્રા છો, તમારી પાસે પણ કામદેવ ટૂંકો પડે છે, કામદેવ તમારી આગળ ટૂંકો પડે છે, તો તમારી સાથે મને લગ્ન કરવામાં કાંઈ વાંધો નથી. અને આપણે એક સમાજની અંદર કહીએ છીએ કુમાર, જમાઈને કુમાર કહીએ છીએ. એનું કારણ શું છે ખબર? આપણે એમ કે ખાલી કુમાર, પણ કુત્સિતમ મારયતિ ઇતિ કુમાર. અહીંયા વર્ણન કરેલું છે નારદજીએ કે તમે કુત્સિત મને કામદેવને પણ મારી નાખો. કામદેવને પણ તમારી આગળ આવે તો લાલચ થાય કે આના કરતા તો હું રૂપાળો નથી. કામદેવને વિચાર આવે કે આ મારા કરતા રૂપાળો જાજો છે. આટલું વર્ણન નારદજી આ પુરંજનનું કરે છે અને કહે છે કે તમારી આગળ કામદેવ પણ ટૂંકો પડે છે. પુરંજની કહે છે કે કામદેવ પણ તમારી આગળ શરમાઈ જાય, એટલા તમે સૌંદર્યવાન છો, તો તમારી સાથે લગ્ન કરવામાં મને શું વાંધો હોય? પછી પુરંજનીને જે પ્રશ્ન પૂછ્યા હતા કે તમે કોણ છો, ત્યારે પુરંજની કહે છે હું મને નથી ઓળખતી, હું નથી જાણતી હું કોણ છું, હું કોની પુત્રી છું પણ નથી જાણતી, મારું ગોત્ર કયું છે પણ હું નથી જાણતી. અમે બધા નગરની અંદર આવ્યા છીએ અને એ સિવાય બીજું કાંઈ અમે જાણતા નથી. અમારે રહેવા માટે આ નગર છે કોણે બનાવ્યું છે, કોણ આના અધિષ્ઠાત્રા છે, કોણ રાજા છે, એ કાંઈ હું જાણતી નથી. આજે મારી સાથે સ્ત્રીઓ છે, આ મારી સખીઓ છે, અને આજે આ પુરુષો છે મારા મિત્ર છે. આવું કહી અને પુરંજની કહે છે કે આજે સાપ તમે દેખો છો 5 ફેણવાળો, એ અમારો ક્ષેત્રપાલ છે, અમારો રક્ષક છે, અમારું રક્ષણ કરવા માટે અમારી સાથે ફરે છે. અને પુરંજન અને પુરંજની એકબીજાને પ્રેમ કરવા માંડે છે. પુરંજન અને પુરંજની એકબીજા સાથે પોતાના મનને મેળવી લે છે અને એ નગરની અંદર 9 દ્વારવાળા નગરની અંદર વાસ કરવા માંડે છે. પછી પુરંજન પોતાના મિત્રને ભૂલી જાય છે, પોતાની સાથે આવેલો અભિખ્યાતને ભૂલી જાય છે કે આ મારો મિત્ર મારી સાથે આવ્યો હતો. એ મિત્રને ભૂલી જાય છે અને પુરંજનની અંદર એટલો ઓતપ્રોત થઈ જાય છે કે પોતાના ઘર પરિવારને ભૂલી જાય છે, પોતાના રાજ્યને ભૂલી જાય છે, પોતાના સંતાનોને પોતાની પત્નીને ભૂલી જાય છે, માતા પિતાને ભૂલી જાય છે. માત્ર ને માત્ર જે પુરંજની હતી એની સાથે પુરંજનપુરીની અંદર વિહાર કરવા માંડ્યો. આ 9 દ્વારવાળી નગરી બતાવેલી છે. આ 9 દ્વારવાળી નગરીના 9 દ્વાર કઈ બાજુ? તો કે 5 દ્વાર પૂર્વ દિશાની અંદર બતાવેલા છે, 1 દ્વાર દક્ષિણ દિશાની અંદર બતાવેલું છે, 1 દ્વાર ઉત્તર દિશાની અંદર બતાવેલું છે અને 2 પશ્ચિમ દિશાની અંદર દ્વાર બતાવેલા છે. આ 9 દ્વારવાળી નગરી છે અને આની અંદર પુરંજન એટલો ઓતપ્રોત થઈ જાય છે કે મદ્યપાન કરવા માંડે છે. મદ્યપાન કરી અને જે વૈદિક ધર્મને હરમેશ માટે અપનાવતો હતો, જે કર્મ કરતો હતો, જે યજ્ઞાદિ કાર્ય કરતો હતો, આ બધું છોડી અને માત્ર મદિરાનું સેવન કરી અને પુરંજની સાથે વિહાર કરે છે. હજારો વર્ષો સુધી પુરંજની સાથે જ વિહાર કરે છે. કાંઈ પોતાના પરિવારને ભૂલી જાય છે, પ્રભુને ભૂલી જાય છે, કાંઈ યાદ નથી આવતું. પોતાના કર્મ માર્ગને પણ ભૂલી જાય છે, પોતાના નિત્ય કર્મને પણ ભૂલી જાય છે. એક દિવસનો સમય હતો એટલે આ પુરંજન પોતાના વિહારની અંદર, પોતાના નગરની અંદર વાસ કરતો હતો પુરંજનપુરીમાં. એવામાં રાત્રિના સમયે પુરંજનને મનની અંદર શિકાર કરવાની અભિલાષા જાગૃત થઈ. કારણ કે મદ્યપાન કરતો હોય, એનો સ્વભાવ તામસિક હોય અને તામસિક હોય એના શિકાર કરવો ને આવું બધું હોય. વિચાર જાગૃત થાય, હિંસા કરવાના વિચાર જાજા આવે. એટલે પુરંજનને વિચાર આવ્યો કે આજે રાત્રિનો સમય છે અને આવી સુંદર રાત્રિની અંદર પ્રાણીઓની હિંસા કરવા જાઉં, મૃગલાઓને મારવા જાઉં તો બહુ મજા આવશે, આનંદની પ્રાપ્તિ થશે. આવો વિચાર કરી અને પુરંજન સીધો ત્યાંથી જાગૃત થાય છે અને પોતાના
8 ઘોડાવાળા રથને જોડે છે. આ રથના 2 પૈડા છે. આખું વર્ણન કરેલું છે જેના નારદજી કે આ આખો રથ જોડે છે અને પંચ પ્રશસ્ત નામના વનની અંદર પુરંજન અને પોતાના એના સૈનિકોને સાથે લઈ અને પંચ પ્રશસ્ત નામના વનની અંદર જાય છે. પુરંજન શિકાર કરવા માટે જાય છે. આખો દિવસ શિકાર કરવા માટે મૃગલાઓની પાછળ પ્રાણીઓની પાછળ આમને તેમ પરિભ્રમણ કરે છે. પરંતુ પુરંજન રાત્રિનો સમય થાય ત્યારે થાકી જાય છે. ભૂખ અને તરસથી આકુળ વ્યાકુળ થઈ જાય છે. અનેક મૃગલાઓને મારે છે, અનેક સસલાઓને મારે છે, અનેક હરણને મારે છે અને અંતે પછી પુરંજન થાકી જાય, આકુળ વ્યાકુળ થઈ જાય. ભૂખ અને તરસથી થાકેલો પુરંજન પોતાના નગર તરફ પાછો આવે છે, પોતાના નગર તરફ પ્રયાણ કરે છે. ત્યારે પોતાના નગરની અંદર આવે તો જે ચેતના હતી, નગરની અંદર જે આનંદની પ્રાપ્તિ થતી હતી, આ પ્રાપ્તિ વિખૂટાઈ ગઈ, આ પ્રાપ્તિ દૂર થવા માંડી. એટલે નગરની અંદર આવ્યો, પોતાના રાજમહેલની અંદર ગયો. જ્યાં રાજમહેલની અંદર ગયો તો કોઈ દેખાતું નહોતું. બધી સેવિકાઓ શાંતિથી ઊભી હતી. એટલે પુરંજન વિચાર કરે છે કે આજ દિવસ સુધી મારી પુરંજની મારા સ્વાગતની તૈયારી કરતી હતી. જ્યારે મને દેખે ત્યારે મને મળવા માટે ઉત્કૃષ્ટ હતી. આવી મારી પુરંજની આજ મને કેમ મળવા ના આવી? એટલે પુરંજન ત્યાંથી દોડતો સેવિકાઓ પાસે જાય છે કે મારી પુરંજની શું કરે છે? ત્યારે સેવિકાઓ કહે છે કે મહારાણીને આજે શું થયું છે કઈ ખબર નથી, પરંતુ આજ મહારાણી સુતા છે, એના મનની અંદર શું વિચાર આવતો હોય કઈ ખ્યાલ છે નહીં. અને જે પોતાના પલંગ ઉપર સુતા હોય મહારાણી આજ ભૂમિ પર શયન કરે છે. પછી પુરંજન જાય છે અને પુરંજનીને મનાવે છે, અનેક વિધ મનાવે છે. એટલો પુરંજનને મનાવે છે કે 11 શ્લોકની અંદર પુરંજન ખાલી માત્ર પુરંજનીને મનાવે છે. સ્ત્રી હઠની આગળ પુરંજન છેલ્લે અંતેના ચરણની અંદર પડી જાય છે, ના પગની અંદર પડી જાય છે. પગે લાગીને કહે છે કે તું તો મારી મહારાણી છો, તું માની જા. અને પાછી પુરંજનને પોતાના વશની અંદર કરી લે છે. આ સ્ત્રી આ પુરંજનને પોતાના વશની અંદર કરી લે છે. અને પુરંજન અને પુરંજનીથી 1100 પુત્ર અને 110 પુત્રીઓની પ્રાપ્તિ થાય છે. પુરંજનીના ત્યાં 1100 પુત્ર અને 110 પુત્રીઓ થાય છે. આ બધા પુત્રોને ત્યાં 100 પુત્ર થાય છે. અને આ પુરંજનના સંતાનથી આને પુરંજનનો વંશ કહેવાય છે. અને આ પુરંજનનો વંશ પાંચાલ પ્રદેશની અંદર વાસ કરે છે. આ પાંચાલ પ્રદેશની અંદર આ પુરંજનનો આખો વંશ વાસ કરે છે. આપણે વિચાર આવે કે પુરંજનના 1100 પુત્ર થયા, પણ એના પુત્રને ત્યાં પણ 100 પુત્ર થયા. શાસ્ત્ર કહે છે કે તમે જેવા હો એવા જ તમારા પુત્ર થાય. તમારી અંદર જેવી વિચારધારા હોય ને એવી જ તમારા પુત્રની અંદર આવે. આત્મા વે જાય તે પુત્ર, કે જે પિતા નો પડછાયો હોય એને પુત્ર કહેવાય. કદાચ તમે તમારા સંતાનના વિચારને દાબી રાખો ને તો એક પેઢી નહીં તો બીજી પેઢીમાં વિચાર જાગૃત થાય જ. કદાચ જો તમે કામી હોવ તો તમારા સંતાન કામી જ થાય. તમે ક્રોધી હોય તો તમારા સંતાન ક્રોધી જ થાય. ક્યારે એને શાંત સ્વભાવના બની ન શકે. આનું એક ઉદાહરણ પણ છે કે જમદગ્નિના જન્મ પહેલા ચરુ ખવડાવવામાં આવ્યા હતા. અને જમદગ્નિના માતાએ ચરુ ગ્રહણ કર્યા ને એ ક્ષત્રિયના યજ્ઞશાળાની અંદર ચરુ આવેલા હતા અને ચરુ ગ્રહણ કર્યા. એટલે જમદગ્નિનો જન્મ થયો, પરંતુ જમદગ્નિના પિતાએ એને વશની અંદર રાખ્યા. એને ક્યાંય ક્ષાત્ર ધર્મનો અપનાવવા નથી તો માત્ર ને માત્ર કર્મકાંડ કરાયું, માત્ર ને માત્ર વેદની સેવા કરાવી. જમદગ્નિ ક્યાંય ઉગ્ર સ્વભાવના નથી ત્યાં, ક્યાંય ગરમ સ્વભાવના નથી ત્યાં, પરંતુ જમદગ્નિને ત્યાં સંતાનનો જન્મ થયો પરશુરામ. એટલે પરશુરામ માત્ર ક્રોધ સિવાય કઈ દેખાતું નહોતું. આ જમદગ્નિના ગુણને દબાવી રાખ્યા. જમદગ્નિની અંદર રહેલા જે ક્રોધના ગુણને ભાવને ક્ષાત્ર ધર્મને દબાવી રાખ્યો, પરંતુ એનો જ બીજો પડછાયો પરશુરામ નીકળ્યા કે એના ગમે એટલા ગુણ દબાવ્યા રોકાણા નહીં. એટલા માટે જેવા પિતા હોય, જેવા પિતાના ગુણ હોય એવા જ પુત્ર થાય. આત્મા આવે જાય તે પુત્ર. આ પછી આગળ કીધેલું છે કે પાંડુ રાજાના પુત્ર 5 પાંડવો કહેવાના છે. તો પાંડુ રાજા એવા હતા કે પોતાના ભાઈ છે જે આંધળો છે, મોટો છે, ધર્મનો અધિકારી છે અને રાજગાદી એને આપવી જોઈએ, પરંતુ એનું એક અંગ નથી, એક આખું નથી. એટલે કદાચ એને પ્રજા એને રાજગાદી પરથી હટાવી દે. એટલા માટે પાંડુ રાજાએ વિચાર કર્યો કે જો હું કદાચ રાજ્યની અંદર રહીશ તો મને રાજગાદી પર બેસાડશે, પરંતુ વનમાં જતો રહીશ તો મને કોઈ રાજગાદી ઉપર બેસાડશે નહીં. એટલા માટે પાંડુ રાજાએ 3 અશ્વમેઘ યજ્ઞ કરી અને પછી એમ કીધું કે મને વૈદ્યોએ કીધું છે, ડોક્ટરોએ કીધું છે કે તમારી અવસ્થા સારી નથી, તમારી શરીરની અંદર બીમારી વાસ કરે છે, માટે તમે જંગલની અંદર જ્યાં એવી જગ્યાએ જાઓ, નૈસર્ગિક વાતાવરણની અંદર કે જાઓ કે જ્યાં સિંહની અને હરણાઓની અવાજ સંભળાય, જ્યાં તમને કોઈ પણ પ્રકારની રાજ સુખ ન મળે એવી જગ્યાએ જાઓ. એટલે પાંડુ રાજ્યનો ત્યાગ કરીને જતા રહ્યા. એની પાછળ એના 5 પુત્ર પાંડવો થયા. આખું મહાભારતનું યુદ્ધ પહેલા પાંડવો પોતાના એક ગામ હાટુ માંગતા હતા. કૌરવોને એમ કહેતા હતા
યુધિષ્ઠિર રાજા દુર્યોધનને કહેતા હતા કે તમે આખું રાખો હસ્તિનાપુરની ગાદી, માત્ર અમને 5 ભાઈઓ વચ્ચે એક ગામ તો આપો. તો પણ યુધિષ્ઠિરની વાત દુર્યોધનને માન્યો ત્યારે મહાભારત થયું. એટલા માટે જેવા પિતા હોય, પિતાની અંદર ગુણ હોય, એવા જ પુત્ર થાય. અહીંયા આ પુરંજન કામી હતો, કામને અપનાવનાર હતો, તો એનેથી 1100 પુત્ર થયા. તો એ બધા 1100 પુત્રને ત્યાં પણ 100 પુત્ર થયા, બધા પણ કામીઓ થયા અને આ પાંચાલ પ્રદેશની અંદર વાસ કરવા માંડ્યા. પછી આ જ્યારે પુરંજન થોડો વૃદ્ધ થયો, આખો કામની અંદર મદ થઈ ગયો, પોતાની શક્તિઓને ભૂલી જાય છે. ચંડવેગ નામના 360 ગંધર્વો, ચંડવેગ નામનો ગંધર્વરાજ 360 ગંધર્વો અને 360 ગંધર્વીઓની સેના લઈ અને આ પુરંજન ઉપર આક્રમણ કરે છે. પુરંજનપુર ઉપર આક્રમણ કરે છે. એટલે જે સાપ હતો પુરંજન નગરીની રક્ષા કરનારી સાપ, થોડાક સમય સુધી યુદ્ધ કરે છે, પરંતુ હજી તો આ આક્રમણ હાલતું હતું. આ યુદ્ધની અંદર સાપ રક્ષા કરતો હતો. ત્યાં જ દુર્ભગા નામની એક કાળકન્યા આવી, એની સાથે સાથે એક યવનરાજ આવ્યો. આ ત્રણેય સાથે મળી અને આની પુરંજન ઉપર આક્રમણ કરે છે. પુરંજનને અંતે આ બધા ભેગા થઈ અને ત્રણ ભેગા થઈને પુરંજનની હત્યા કરી નાખે છે. પુરંજન પુરને લૂંટી લે છે. કારણ કે આ ગંધર્વનું કામ શું હતું કે જ્યાં જ્યાં સારું કામ ભોગવવા લાયક પૃથ્વી પર જે કે સ્થાન હોય એની પર ગંધર્વો વાસ કરતા હતા. અને પુરંજનપુર આખી પૃથ્વી પર 9 દ્વાર વાળું એવું નગર હતું કે જ્યાં કામને માટે કોઈ પણ પ્રકારની વસ્તુ ઘટતી નહોતી, કોઈ પણ પ્રકારની વસ્તુ ઘટતી નથી. એટલે 360 ગંધર્વી અને 360 ગંધર્વો ભેગા થઈ અને પુરંજનપુર ઉપર આક્રમણ કર્યું. અંતે પુરંજનનું મૃત્યુ થાય છે. અંત સમયે પણ પુરંજનના મનની અંદર એક જ વિચાર હતો કે મારું મૃત્યુ થઈ જશે તો મારી પુરંજનીનું શું થશે. પુરંજનીનો અંત સમયે પુરંજનના મનની અંદર અંત સમયે પણ ભગવાનના ધામનું સ્મરણ ના આવ્યું. કારણ કે આ જીવન કામની અંદર વ્રત રહ્યો. આ જીવન પોતાની પત્ની અંદર પોતાના પત્નીની સાથે વિરહ કરવાની અંદર વ્રત રહ્યો. એટલા માટે અંત સમયે પણ એક જ વિચાર આવ્યો કે મારી પત્નીનું શું થશે. પુરંજનનો મૃત્યુ થયો, બીજો જન્મ થયો. એટલે પુરંજન પાછા એક સ્ત્રીના રૂપની અંદર આવે છે. સ્ત્રી યોનિની અંદર જન્મ લે છે અને સ્ત્રી યોનિની અંદર જન્મ લે. થોડો સમય વ્યતીત થાય, જ્યાં મોટી થાય ત્યાં તો એનો મિત્ર જે અવિજ્ઞાત હતો એ અવિજ્ઞાત એનો મિત્ર મળે છે. અવિજ્ઞાત મળે એટલે પુરંજનને પોતાના પૂર્વજન્મનો યાદ આવે છે, પોતાના પૂર્વજન્મની ખ્યાલ આવે છે. એટલે પુરંજન અવિજ્ઞાતને વાત કરે છે અને અવિજ્ઞાત પુરંજનને ઉપદેશ આપે છે કે તે આ જીવન પર્યંતમ કામને સેવ, એટલા માટે જ તું કામાસક્ત રહ્યો અને અંતે તારે સ્ત્રી યોનિની અંદર પ્રવેશ કરવો પડ્યો. ભાગવતજી કહે છે અંતે યામતી સા ગતિ, અંત સમયે જેની અંદર મતિ હોય એવી તમારી ગતિ થાય. તો પુરંજનની અંતે સ્ત્રીની અંદર ગતિ કરી. પુરંજનની મતિ અંતે પણ સ્ત્રી સુખની અંદર હતી એટલે બીજો જન્મ સ્ત્રીનો મળ્યો. આગળ કથા આવશે જડભરત મહારાજની કે અંત સમયે એને હરણની અંદર પોતાનો જીવ હતો. અંત સમયે એની મતિ હરણના બચ્ચાની અંદર હતો તો બીજો જન્મ હરણનો મળે છે. એ જ રીતે ભાગવતજી કહે છે કે અંત સમયે તમારી જેમાં મતિ હોય એવી તમારી ગતિ થાય. એટલા માટે જ મૃત્યુને સુધારવા માટેનો જો કોઈ ગ્રંથ હોય તો ભાગવત છે. જીવનને સુધારવા માટે, જીવનની અંદર આદર્શ લાવવા હોય તો રામાયણ વાંચો, મહાભારત વાંચો એટલે તમારી અંદર આદર્શ આવે. પરંતુ મૃત્યુ સમયે કોનું શરણ પકડવું, મૃત્યુ સમયે કોનું સ્મરણ કરવું, આ કોઈ બતાવતું હોય તો ભાગવતજી છે. આ પુરંજનનો મૃત્યુ થયો એટલે બીજા જન્મની અંદર સ્ત્રી થયા. પછી પુરંજનને વિચાર આવ્યો, પોતાના મિત્ર સાથે ઉપદેશ લે છે, અવિજ્ઞાત ઉપદેશ આપે છે અને પાછો પુરંજન ભગવાનના ચરણની સેવા કરે છે અને પાછો ભગવાનના પોતાના મિત્રની સહાયતાથી ભગવાનને સ્વધામની પ્રાપ્તિ કરે છે. પુરંજનને સ્ત્રી યોનિમાંથી મુક્તિ થાય છે. આપણે વિચાર આવે કે આ પુરંજનની કથા નારદજી એટલી વિસ્તૃત કેમ કહે છે? કારણ કે આખા સ્કંદની અંદર સૌથી મોટી કથા બતાવેલી હોય તો આ પુરંજનની છે. ચોથા સ્કંદની અંદર આ પુરંજનની કથા કેમ એટલી મોટી કહે છે કે જે 9 દ્વાર વાળી નગરી બતાવેલી છે. આ 9 દ્વાર આપણા શરીરના જ છે. આ 9 દ્વાર આપણા દેહના જ છે, જે આપણી 9 ઇન્દ્રિયો છે. આ 9 દ્વાર વાળી નગરી એને બતાવેલી છે. પછી 5 બગીચાઓ બતાવેલા છે. એ આપણી 5 ઇન્દ્રિયો છે, જે 5 વિષય ઇન્દ્રિયો છે. આ જ્ઞાન ઇન્દ્રિયો 5 છે અને આ બગીચો બતાવેલો છે. 9 દ્વાર વાળી નગરી એટલે આ શરીરના 9 છિદ્રો. પછી 3 કોઠાઓ બતાવેલા છે, જે તેજ, અગ્નિ અને જળ, આ 3 કોઠાઓ બતાવેલા છે. પછી જ્ઞાનેન્દ્રિય, મન અને જ્ઞાનેન્દ્રિય, આ 6 ને વૈશ્યા કુળ બતાવવામાં આવેલું છે. કર્મેન્દ્રિયોને 5 બજાર કહેલી છે. બુદ્ધિને એની સ્વામીની કહેલી છે, એની અંદર વાસ કરનારી પુરંજની કહેલી છે. આ નગરને બનાવનાર કોણ છે? તો કે જીવાત્મા છે.
આ જીવનો મિત્ર કોણ? જીવનો મિત્ર તરીકે જે આવે છે, આ પુરંજનનો જે મિત્ર છે, આ મિત્ર તરીકે જે આવે છે અવિજ્ઞાત, એ જીવનો મિત્ર છે, ઈશ્વર છે. પછી નવ દ્વાર વાળું નગર એટલે આપણું શરીર છે. જે પુરંજની નામની સ્ત્રી છે એ અવિજ્ઞાત છે, 10 અવિદ્યા છે. પછી 10 ઇન્દ્રિયો બતાવેલી છે, જેને જે 10 પુરુષો બતાવેલા છે એ આપણા શરીરની 10 ઇન્દ્રિયો છે. અને જે 10 સ્ત્રીઓ, જે પુરંજનીની 10 મિત્રા સખીઓ બતાવેલી છે, એ ઇન્દ્રિયોની અંદર વાસ કરનારી આપણી વૃત્તિ છે, આપણી મનની ઈચ્છાઓ છે, આ 10 સખીઓ છે. પછી 5 ફેણવાળો સાપ બતાવેલો છે, એ પ્રાણ, અપાન, વ્યાન, ઉદાન અને સમાન 5 પ્રાણવાયુ છે. આપણા 5 પ્રાણવાયુને આપણા શરીરની અંદર વાસ કરનારો સાપ બતાવેલો છે. એ પછી બતાવેલા છે 360 ગંધર્વો, કે જે 360 દિવસો છે આપણા. પછી 360 ગાંધર્વીઓ બતાવેલી છે, 360 રાત્રિઓ છે. પછી દુર્ભગા નામની સ્ત્રી બતાવે છે કે જે પુરંજન ઉપર આક્રમણ કરે છે, એ વૃદ્ધાવસ્થા છે. જીવ ઉપર હર હંમેશ માટે કામ ભોગવતો જીવ રહે ને, ત્યારે વૃદ્ધાવસ્થા આક્રમણ કરે ને પછી અંતે હરિનું નામ ન લઈ શકે, પછી પોતાના પરિવારને પણ ભૂલી શકતો નથી. આ પ્રાચીન બહિરના ઉપદેશથી ચોથા સ્કંદની પૂર્ણાહુતિ થાય છે. પ્રાચીન બહિરને નારદજી 5 અધ્યાયની અંદર ઉપદેશ આપે છે. આ પ્રાચીન બહિર અને નારદજીના ઉપદેશથી ચોથા સ્કંદની પૂર્ણાહુતિ થાય છે અને 5મા સ્કંદની અંદર પ્રવેશ થાય છે. 5મા સ્કંદની અંદર મનુની વંશાવલી બતાવેલી છે. મન્વંતરના અધિપતિ જે મનુઓ છે, આ મનુની વંશાવલી બતાવેલી છે. સ્વયંભૂ મનુનો પુત્ર પ્રિયવ્રતનું ચરિત્ર બતાવેલું છે 1 અધ્યાયની અંદર. એ પછી આંગ્રિધ્રનું પણ 1 અધ્યાયની અંદર ચરિત્ર બતાવેલું છે. અને આંગ્રિધ્રને ત્યાં પુત્ર નાભી, અને નાભી અને મેરુદેવીની સાથે, નાભીએ મેરુદેવી સાથે લગ્ન કર્યા. અને નાભી અને મેરુદેવી અનેક વર્ષો સુધી ભગવાનની ઉપાસના કરે છે, ભગવાન નારાયણનું તપ કરે છે. અનેક વર્ષો સુધી ભગવાનની ઉપાસના કરે ત્યારે ભગવાન સ્વયં પ્રગટ થાય છે એની યજ્ઞશાળામાં. નાભી રાજાની યજ્ઞશાળાની અંદર ભગવાન સ્વયં શંખ ચક્ર ગદા પદ્મને ધારણ કરીને પ્રગટ થાય છે. ત્યારે મેરુદેવી 4 શ્લોકની અંદર ભગવાન નારાયણની સ્તુતિ કરે છે, ભગવાન નારાયણને પ્રાર્થના કરે છે. અને પછી ભગવાન સ્વયં પ્રગટ થાય છે. એટલે નારાયણને પ્રાર્થના કર્યા પછી નાભી રાજા એનું પૂજન કરે છે, ભગવાનનું અર્ચન કરે છે અને ભગવાનને પ્રાર્થના કરે છે, ભગવાન વરદાન માંગવાનું કહે છે. ત્યારે નાભી રાજા કહે છે કે જો પ્રભુ અમને વરદાન આપવા ઈચ્છતા હોય નાભી રાજા કહે છે જો પ્રભુ તમે અમને વરદાન આપવા માંગતા હોય તો તમે એવું વરદાન આપો કે અમારે ત્યાં તમે સંતાન લઈને સંતાનના રૂપની અંદર જન્મ લ્યો. ત્યારે ભગવાન નારાયણ ખૂબ પ્રસન્ન થયા હતા. એટલા માટે નાભી રાજા અને મેરુદેવીને વરદાન આપે છે. અને નાભી રાજા અને મેરુદેવીને ત્યાં ભગવાન વૃષભદેવની અંદર પ્રગટ થાય છે. વૃષભદેવના સ્વરૂપની અંદર ભગવાન સ્વયં પ્રગટ થાય છે. વૃષભદેવનો જન્મ થતાની સાથે જ નાભી રાજાઓ અનેક પ્રકારના સદકાર્ય કરે છે, દાન પુણ્ય કરે છે. અને નાભી રાજાને ત્યાં જેમ જેમ વૃષભદેવ મોટા થતા જાય તેમ તેમ ભગવાનના ભગવત્વના દર્શન થતા જાય છે. વૃષભદેવે વિદ્યાભ્યાસ પૂર્ણ કર્યો. વિદ્યાભ્યાસ પૂર્ણ કર્યો એટલે શાસ્ત્ર અને શસ્ત્રની અભ્યાસ પૂર્ણ કર્યા સાથે વૃષભદેવને રાજ્યાભિષેક કરવામાં આવ્યો, રાજગાદી પર બેસાડવામાં આવ્યા. પોતાના પિતાને પેલા સાંખ્યનો ઉપદેશ આપે છે, પોતાના પિતાને ઉપદેશ આપે છે. પછી વૃષભદેવ પોતાના રાજ્યની અંદર યોગ્ય ધર્મની સંસ્થાપના કરે છે. વૃષભદેવ હર હંમેશ બધી જગ્યાએ ધ્યાન યોગનું, ક્રિયા યોગનું અને જ્ઞાન યોગનું મહાત્મ્ય જ્ઞાન કરે છે, મહાત્મ્યનું સ્થાપન કરે છે. પછી વૃષભદેવ પોતાના ત્યાં સંતાન જે હતા પોતાના પોતાના પુત્રોને જે સાંખ્યનું ઉપદેશ આપે છે, સાંખ્ય શાસ્ત્રનું જ્ઞાન આપે છે. અને પછી એને ત્યાં પુત્રોમાં જે વૃષભદેવ છે એના વૃષભદેવને ત્યાં સંતાનમાં કોક, વેક, શુષ્ક આવા બધા સંતાનની પ્રાપ્તિ થઈ છે. આવા બધા પુત્રોને જ્ઞાન આપે છે. અને વૃષભદેવ અંતે વાનપ્રસ્થાશ્રમનો સ્વીકાર કરે છે. વૃષભદેવ પોતાના રાજ્યના જે કાંઈ રાજલક્ષ્મી હતી પોતાના સંતાનોને, પુત્રોને આપી અને જંગલની અંદર વાનપ્રસ્થા દિગંબર સ્વરૂપ ધારણ કરી અને ભગવાનના ચરણની શોધ માટે નીકળી જાય છે. ત્યારે દક્ષિણ કર્ણાટકના દેવવસાદ નામના પ્રદેશની આજુબાજુ પરિભ્રમણ કરે છે. અને ત્યાં ભગવાન વૃષભદેવ એવું સ્વરૂપ ધારણ કરે છે
કે ત્યાં દિગંબરનું સ્વરૂપ છે, સંન્યાસીના રૂપમાં આમ તેમ પરિભ્રમણ કરે છે. ગામના લોકો પણ એનાથી જોઈને ડરે છે. ગામના લોકો એની ઉપેક્ષા કરી, એની નિંદા કરી. ત્યારે વૃષભદેવ સંસારથી કંટાળી અને સંસારને મિથ્યા જાણી અને પ્રભુનું ભજન કરે છે અને અંતે પ્રભુના ચરણની અંદર જતા રહે છે. આ સંસારને મિથ્યા જાણે એ જ પ્રભુના ચરણને પામી શકે છે, એ જ ભગવાનના ચરણને પામી શકે છે. 32 વર્ષની ઉંમરે ભગવાન શંકરાચાર્ય જગતગુરુ થઈ ગયા. શંકરના અવતાર કહેવાના. આ શંકરાચાર્ય કહે છે ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢ મતે પ્રાપ્તે સન્નિહિતે મરણે નહીં. આ ગોવિંદનું ભજન કરી લે, કારણ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢ મતે પ્રાપ્તે સન્નિહિતે મરણે નહીં રક્ષતિ ડુકૃઈ કરણે. કે તમે ગોવિંદનું ભજન કરી લ્યો, આ જીવન પર્યંત તમે જે કંઈ કામ કરશો ને, જ્યારે મૃત્યુ આવશે ત્યારે એ કંઈ તમારી રક્ષણ કરવા માટે નહીં આવે, એ કંઈ તમને આડું નહીં આવે. એટલા માટે જ તમે જન્મથી લઈને આજ દિવસ સુધી જેટલું ભજન કર્યું હશે ને, જેટલું ગોવિંદનું નામ લીધું હશે, જેટલું ભગવાન નારાયણનું નામ લીધું હશે, જેટલું ભગવાન શ્રી હરિનું નામ લીધું હશે, આટલું જ તમારું સાથે આવશે મૃત્યુ સમયે. બાકી આ બીજું કંઈ તમારા સંસાર પરિવાર કંઈ ભેગું આવવાનું નથી. એટલા માટે જ શંકરાચાર્ય કહે છે ભગવાનનું શરણ પકડી લો. એ જ રીતે વૃષભદેવે આ ભગવાનનું શરણ પામ્યું અને અંતે પોતાના દેહને ત્યાગ કરી અને ભગવાનના ભગવત્વને મુક્તિને પામી લીધી છે. આ પછી ભરતનું ચરિત્ર આવે છે. વૃષભદેવના પુત્ર ભરત રાજા કહેવાના છે. ભરત રાજા છે. આ ભરત રાજા અને એના પત્ની વિશ્વારૂપા, આ વિશ્વારૂપા અને ભરત રાજાના લગ્ન થાય છે. પછી વિશ્વારૂપાની પુત્રી પંચજનીના સાથે ભરત રાજાના લગ્ન થાય છે. એટલે પંચજની અને ભરત રાજા અનેક સમય સુધી રાજ્ય ચલાવે છે, રાજ સુખો ભોગવે છે અને એને ત્યાં 5 સંતાન થાય છે. સુમતિ, રાષ્ટ્રભૃત, સુદર્શન, આવરણ અને ધૂમ્રકેતુ, આવા 5 સંતાનની પ્રાપ્તિ થાય છે. ભરતજી ધર્મિષ્ઠ રાજા હતા, ધર્મનું પ્રતિપાલન કરતા હતા. પોતાના રાજ્યને સુવ્યવસ્થિત ભરતજી ચલાવતા હતા. પોતાના રાજ્યની અંદર ધર્મની સુસ્થાપના કરનાર ભરત રાજા હતા. ભરત રાજાના નામથી જ આખા ભારત ખંડનું નામ બતાવવામાં આવેલું છે. આપણા જે ભારત વર્ષ બતાવેલું છે, આ ભારતનું નામ કોના ઉપરથી આવ્યું છે? તો ભરત રાજાના નામ ઉપરથી આવ્યું છે. વૃષભદેવના પુત્ર ભરતને આ નામ ઉપરથી આખો ભારત ખંડનું નામ બતાવવામાં આવેલું છે. સંપૂર્ણ ભારત વર્ષ ઉપર ચક્રવર્તી સમ્રાટ હતા અને આ ભરત રાજાને એક દિવસ યજ્ઞશાળાની અંદર યજ્ઞ કરતા હતા, યજ્ઞ આદિ કાર્ય કરતા હતા. એટલે પોતાના જીવનની અંદર કોઈ સાર બતાવ્યું તો ભરત રાજાએ તો માત્ર ભગવાન શ્રી હરિનું સ્મરણ, ભગવાનની ભક્તિ કરવી અને પોતાની યજ્ઞશાળાની અંદર હર હંમેશ માટે ભગવાનનું યજ્ઞ કરતા, ભગવાનનું યજ્ઞ કરતા. એવામાં ભરત રાજાને એક વખત ભગવાન નારાયણના દર્શન થાય છે. ભગવાન નારાયણના દર્શન થતાની સાથે જ ભરત રાજા અનેક પ્રકારથી પ્રસન્ન થઈ જાય છે. ભગવાનની અનેકવિધ સ્તુતિ કરે છે, ભગવાનની પૂજા કરે છે, ધૂપ દીપ આદિથી ભગવાનનું અર્ચન કરે છે. અને ત્યારે ભગવાન પ્રસન્ન થઈ અને ભરત રાજાને કહે છે તું નિષ્કંટક રાજ્યને ભોગવીશ, કે તારા રાજ્યની અંદર કોઈ આક્રમણ કરશે નહીં, આક્રમણ કરશે તો કોઈ વિજય પામીને નહીં જાય. પછી ભરતજી મહારાજ 1 કરોડ વર્ષ સુધી રાજ્ય ભોગવે છે. અંતે પોતાના પુત્ર ધૂમ્રકેતુને રાજગાદી સોંપી, રાજગાદી ઉપર બેસાડી અને જંગલની અંદર પરિભ્રમણ કરવા જાય છે. તો જંગલની અંદર જતા હોય તો એક સુંદર મજાનો આશ્રમ દેખાણો, જ્યાં આશ્રમની અંદર સિંહ અને હરણો બે હારે પાણી પીતા હતા, જ્યાં સાપ અને ઉંદર બે ભેગા જમતા ભોજન કરતા હતા, જે આશ્રમની અંદર રહેનારા જીવોને એકબીજા પ્રત્યે વૈરત્વ દૂર થઈ ગયું, તો એકબીજા પ્રત્યે સદભાવ ઉત્પન્ન થઈ ગયો. તો આવો સુંદર આશ્રમ જોતા ભરતજીનું મન ત્યાં લલચાય છે અને ભરતજી ત્યાં જાય છે. એક પુલહ નામના ઋષિના આશ્રમની અંદર, હરિદ્વારની બાજુમાં પુલહ નામના ઋષિનો આશ્રમ આવેલો હતો અને આ આશ્રમની અંદર ભરતજી જાય છે. અનેકવિધ તપ જાણે છે, અનેકવિધ યોગ જાણે છે, અનેકવિધની સમાધિ જાણે છે. આ બધા સમાધિ તપ યોગને જાણી અને ભરતજી મહારાજ સાધના કરવા માટે, તપ કરવા માટે જંગલની અંદર પ્રયાણ કરે છે. જંગલની અંદર જાય છે તો ત્યાં ભરતજી મહારાજ તપ કરે છે, તપશ્ચર્યા કરે છે. અનેક સમય સુધી, અનેક વર્ષો સુધી તપશ્ચર્યા કરી. તો એક વખત ભરતજી મહારાજ એક દ્રશ્ય જોઈ છે કે એક હરણી પોતાના બચ્ચાને જન્મ આપે છે અને બચ્ચાને જન્મ આપતાની સાથે જ એ બચ્ચું માતાના ગર્ભની અંદરથી છૂટું પડે અને છૂટું પડે તો એક સિંહ આવે છે અને બચ્ચું બચવા ન જતું હોય, હરણીનું બચ્ચું અને બચાવવા માટે ભરતજી જાય છે અને સિંહના મુખની અંદરથી કોળીઓ લઈને ભરતજી પાછા આવતા રહ્યા છે. હરણના બચ્ચાને બચાવે છે
અને પોતાને આ બચ્ચા પ્રત્યે નાના હરણના મૃગના બાળ ઉપર પોતાનો જીવ આવી જાય છે, પોતાનું મન એની અંદર પ્રોવાઈ જાય છે. થોડો સમય તપશ્ચર્યા કરી પરંતુ તપની અંદર મને લાગ્યું નહીં. હરણીના બચ્ચાની અંદર પોતાનું મન પ્રોવાઈ ગયું, હરણીના બચ્ચાની અંદર પોતાનું મન સ્થાપિત થઈ ગયું. અને અંત સમય આવ્યો ત્યારે પણ હરણીના બચ્ચાને જ યાદ કર્યું. હરિ ભૂલી ગયો, હરિ ભૂલી ગયા. હરિ હરિનું ભજન કરતા હતા, એ હરિને હરિને કરવા માંડ્યા. જેના મુખ ઉપર હરિ 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 હતું, એ હરિને 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 કરવા માંડ્યા. એટલે અંત સમયે હરિ ભૂલાઈ ગયા, હરિની અંદર પોતાની ગતિ થઈ ગઈ. જ્યારે મૃત્યુ નજીક આવ્યું, જ્યારે મૃત્યુ થયો ત્યારે હરિનું શરણ છૂટી ગયું અને પાછા બીજો જન્મ લીધો હતો. બીજો જન્મની અંદર હરણું બને છે, મૃગ યોનિની અંદર જન્મ લે છે. મૃગ યોનિની અંદર જન્મ લીધો પરંતુ એનો બ્રહ્મ જ્ઞાન પાછું પ્રાપ્ત થઈ ગયું. એને જે આગલા જન્મની અંદર ભગવાનને સ્મરણ કર્યું હતું ને એ પાછું પ્રાપ્ત થઈ ગયું. આપણે અમુક સમય વિચાર આવે કે અમુક માણસ, અમુક બાળકો કદી ભણ્યા ના હોય તો કદી ભગવાન પ્રત્યે પ્રેરાઈ ગયા હોય. આપણે એમ થાય કે એટલું બધું આને ધાર્મિકતા ક્યાંથી આવી, પરંતુ એની અંદર આગલા જન્મના જે સદકાર્ય હોય ને એ એની અંદર જાગૃત થઈ ગયા હોય. એને ભણવું ન પડે, ભણ્યા વગર એને કેવું ન પડે કે આ પ્રભુ છે, લીધા વગર જ ભગવાનના શરણે જતા રહીએ. એટલા માટેની જે પૂર્વજન્મની ચેતના હતી જાગૃત થઈ ગઈ. પૂર્વજન્મની ચેતના જાગૃત થઈ એટલે મૃગ યોનિની અંદર પણ ભગવાનના પછી તો જપ કરતો હતો. આ ભરતજી મહારાજે મૃગ યોનિની અંદર ખૂબ પ્રાયશ્ચિત કર્યો, ખૂબ અનેક પ્રકારના તાપને સહ્યા, અનેક પ્રકારનું દુઃખને સહ્યું અને મૃગ યોનિની અંદર પણ ભગવાન હરિનું જ સેવન કર્યું, ભગવાન હરિના જ ધ્યાન કર્યા. પછી મૃગ યોનિની અંદરથી પોતાનું મૃત્યુ થયું. પાછો ભગવાનની કૃપાથી બીજો જન્મ મળે છે અને બીજો જન્મ આજ વખતે અંગીરસ ગોત્રમાં એક બ્રાહ્મણને ત્યાં મળે છે. અને બ્રાહ્મણને ત્યાં જન્મ મળતાની સાથે જ ભરતજી મહારાજને પછી સંસારનો મોહથી દૂર થઈ ગયા હતા. ભરતજી મહારાજને એક જ વિચાર હતો કે હવે તો જે ગયા જન્મની અંદર ભગવાનનું ભજન નથી કરી શક્યા, જે ભગવાનનું યજન નથી કર્યા, એ ભગવાનનું ભજન આ જન્મની અંદર કરીને ભગવાનના ચરણારવિંદની પ્રાપ્તિ કરવી છે. એટલા માટે ભરતજી મહારાજ આ જન્મની અંદર બ્રાહ્મણ યોનિની અંદર જન્મ લીધો છે, પરંતુ ક્યાંય વેદ ભણવા નથી ગયા, ક્યાંય ગાયત્રીનો જપ કરતા નથી, યજ્ઞનો પવિત્ર ધારણ પણ નથી કર્યા અને માત્ર ને માત્ર ભગવાનનું ભજન કરે છે. ભરતજી મહારાજ વિચાર કરતા હતા જો કદાચ યજ્ઞનો પવિત્ર ધારણ કરીશ તો કર્મથી બંધાઈશ, પરંતુ મારે યજ્ઞનો પવિત્ર ધારણ નથી કર્યું. અને ભરતજી મહારાજ બ્રાહ્મણની યોનિમાં જન્મ લેતાની સાથે જ સ્નાન શૌચ આદિ બધા કર્મથી પર થઈ, બધા કર્મથી ઉપર જઈ અને માત્ર ને માત્ર ભગવાન હરિનું સ્મરણ કરે છે, ભગવાનનું ભજન કરે છે. એવામાં એક દિવસ જંગલની અંદર એક દિવસ એના ભાઈ અને ભાભી એમ કહે છે કે તમે ભરતજી મહારાજ કઈ કામ નથી કરતા. ભાઈ અને ભાભી અનેક વિધના મેણા મારે છે. ત્યારે ભરતજી મહારાજને વાડીએ ખેતરે કામ કરવા મોકલે છે કે જાઓ તમે પક્ષીઓથી અનાજની રક્ષણ કરો. ત્યારે ભરતજી મહારાજને વિચાર આવ્યો કે આ તો રામનું ખેતર અને રામની ચીડિયા, તો ખેતરની અંદર પક્ષીઓને ઉડાડતા નથી. જે પક્ષીઓ જે પક્ષીઓ બાજરો અને જુવાર ખાવા માટે, ઘઉં ખાવા માટે આવ્યા હતા, એ પક્ષીઓને કહે છે ભરભર પેટ ખાઓ પક્ષીઓ, તમે આ તમારું જ ખેતર છે ને તમારું જ આ પાક છે. પછી ભાઈ અને ભાભી અનેક વિધેથી કંટાળી જાય છે અને ભાઈ અને ભાભી મેળા મારે છે. ત્યારે ભરતજી મહારાજ પોતાના ઘરનો ત્યાગ કરી, પોતાના પરિવારનો ત્યાગ કરી અને જંગલની અંદર જતા રહે છે. એવામાં એક દિવસ જંગલની અંદર જઈ ભગવાનનું સ્મરણ કરતા હતા, ભગવાનનું ભજન કરતા હતા. અવધૂત વેશ ધારણ કર્યો તો ભરતજી મહારાજે કોઈ રાજસોખ નહીં, કાંઈ વસ્ત્ર વગેરે સ્નાન શૌચની પણ ક્રિયા કરતા નહોતા. માત્ર ને માત્ર ભગવાનનું નામ લેતા, સુતા જાગતા હરતા ફરતા બસ હરિનું નામ લેતા. એવામાં એક રહુગણ નામનો રાજા હતો. આ પોતાના નગરના વાસીઓ પોતાના 4 સૈનિકોને લઈ અને પાલખી ઉપર બિરાજમાન થઈને એક ઋષિને મળવા જતો હતો. અને ઋષિને મળવા જતો હતો એમાં રહુગણ નામના રાજાને વિચાર આવ્યો કે મારા 4 પાલખીના માણસો છે, જે માણસો 4 જણા પાલખી ઉપાડે છે, એમાંથી કોઈ બીમાર લાગે છે કે થોડા અતંદુરસ્ત લાગે છે. એટલે આગળ ભરતજી મહારાજને જોયા એટલે ભરતજી મહારાજને ખભે પાલખી રખાવે છે અને ભરતજી મહારાજ પાલખી લઈને જતા હોય પણ ક્યાંક કીડીઓ દેખે, ક્યાંક નાના જંતુઓ દેખે તો ભરતજી મહારાજ ઠેકડો મારે જતા રહીએ. કોઈ નાનું જંતુ આવે તો ભરતજી મહારાજ ઠેકડો મારે, નાયા ભરત ઠેકડો મારે એટલે પાલખીમાં બેઠા તો રાજા રહુગણને માથું પાલખીની અંદર ભટકાય એટલે રહુગણ રાજા ગરમ થઈ જાય છે. રહુગણ રાજા ખીજાઈ જાય છે અને ભરતજી મહારાજને કહે છે તું મૂર્ખ છો, તું મૂઢ છો. ત્યારે ભરતજી મહારાજ કહે છે કે તો મૂર્ખ તો તમે છો, મૂર્ખ તો તમે છો, કારણ કે પાલખીમાં બેસીને ઋષિને મળવા જાઓ છો. તમે પાલખીમાં બેસી અને ઋષિને મળવા જાઓ છો. સંતને મળવું હોય તો કેમ જવાય? તો કે સ્વયં જવાય, કોઈની સહાય લઈને ન જવાય. અને તું તપ કરવા માટે જો જંગલમાં જતો હોય તો તારે સ્વયં કષ્ટ કરવું પડે. પછી ભરતજી મહારાજ રહુગણ અને અનેક વિધના ઉપદેશ આપે છે
અને પછી રઘુગણ રાજાને ખબર પડે છે કે આ તો ભરતજી મહારાજ છે, એટલે ભરતજી મહારાજ આગળ રઘુગણ ક્ષમા માંગે છે. અને પછી રઘુગણ મહારાજ પણ, રઘુગણ નામનો રાજા હતો, એ પણ સંસારનો ત્યાગ કરીને સંન્યાસ અપનાવે છે. પછી ભરતજી મહારાજ એક વખત જંગલની અંદર પરિભ્રમણ કરતા હતા, એટલે કોઈ ભીલ જાતિના લોકો માતાજીની પૂજા કરતા હતા અને બલિ માટે જીવ જોતો હતો, જીવાત્મા જીવ બલિ કરી દેવાની હતી. એવામાં ત્યાં આજુબાજુ પરિભ્રમણ કરતા હતા, એક જીવને, એક મનુષ્યને લાવ્યા, પરંતુ એ ખંડિત નીકળ્યો. એટલે આજુબાજુ પરિભ્રમણ કરતા હતા, એમાં એક મૂઢ મનુષ્ય દેખાણો, ભરતજી મહારાજ દેખાણા. એટલે આ ભીલ લોકો ભરતજી મહારાજને લઈને અવતારીએ છે બલિદાન કરવા માટે. માતાજીના સામે યજ્ઞશાળાની અંદર લઈ આવે છે અને માતાજી સામે ભરતજી મહારાજના ગરદન ઉપર, ભરતજી મહારાજની ગરદન ઉપર તલવાર મૂકે છે અને ભરતજી મહારાજને સ્નાન કરાવી, જમાડી, ખવડાવી, પીવડાવી અને તલવાર માથે મૂકે છે અને બલિદાન માટે માતાજીને પ્રાર્થના કરે છે. જેવી તલવાર ઉપાડે છે તો મહાકાળી સ્વયં પ્રગટ થાય છે અને મહાકાળી સ્વયં પ્રગટ થઈને ભીલ લોકોને ઉપદેશ આપે છે. માતાજી કહે છે કે આ સ્વયં ભગવાન વિષ્ણુનો અંશાવતાર કહી શકાય, આ ભગવાન વિષ્ણુનો જ દાસ છે, અને મારીને પણ તમે પુણ્ય નહીં કમાઈ શકો, તમે પાપને જ શરણે જશો. પછી ભરતજી મહારાજનું ત્યાંથી પરિભ્રમણ કરતા ત્યાંથી નીકળી જાય છે. ભરતજી મહારાજ પોતાના દેહને ત્યાગ કરી દે છે અને અંતે ભગવાનના ધામને, મુક્તિને પામી લે છે, ભગવાનને પામે, શરણને પામી લે છે. આ પછી બતાવેલી છે કથા કે પૃથ્વીનું વર્ણન, પૃથ્વીનું જે વર્ણન બીજા સ્કંદની અંદર બતાવેલું છે એવું જ વર્ણન કરેલું છે. આ પૃથ્વી અંદર અનેક વિધના સમુદ્ર બતાવેલા છે, આ બધા સમુદ્રના નામ આપેલા છે, અનેક પવિત્રકારી નદીઓનું વર્ણન કરેલું છે, અનેક વનોપવનના નામ લખેલા છે. એ પછી આગળ બતાવેલું છે ભુવન કોશનું વર્ણન, કે આ ભારત વર્ષનું વર્ણન બતાવેલું છે. આ ભારત વર્ષ કેવું છે સુંદર, કે જેને હિમાલય પકડીને રાખ્યો છે, જે હિમાલયની દક્ષિણ દિશાની અંદર બિરાજમાન છે. આવા પવિત્ર ભારત વર્ષનું વર્ણન બતાવેલું છે. આ ભારત વર્ષની અંદર પાવન કરનારી નદીઓનું વર્ણન કરેલું છે. ગંગા, યમુના, ગોદાવરી, કાવેરી, સરયુ, મહેન્દ્ર, તનિયા, કર્મણવતી, વેદિકા, ક્ષિપ્રા, વેત્રવતી, મહાસુર નદી, આ બધી નદીઓનું, પવિત્ર નદીઓનું વર્ણન કરેલું છે. આ પછી 7 સમુદ્રનું વર્ણન કરેલું છે. આ પછી આખા ભારતના ભુવન ખંડનું વર્ણન કર્યું. એ પછી આગળની કથાની અંદર બતાવે છે 5મા સ્કંદની અંદર કે જ્યોતિષનું વર્ણન બતાવેલું છે. કેટલા ચક્રથી સૂર્યનો રથ આગળ હાલે છે, કેટલા ચક્રથી કેટલી રાશિઓ છે, કેટલા નક્ષત્ર છે, આ બધું વર્ણન 5મા સ્કંદની અંદર બતાવેલું છે. એ પછી છેલ્લા અધ્યાય, 5મા સ્કંદના છેલ્લા અધ્યાયની અંદર નરકનું વર્ણન બતાવેલું છે કે જીવો પોતાના જન્મથી લઈને મૃત્યુ પર્યંત અનેક વિધના પાપ કરે, અનેક વિધના દુષ્પાપ કરે. આ દુષ્પાપના ફળ રૂપે સ્વર્ગ અને નરકની પ્રાપ્તિ થાય. મહાપુરુષો તો એટલું ત્યાં સુધીનું કહે છે કે મૃત્યુ સમયે કોઈ પણ જીવાત્માના મુખની અંદર, તમારે મુખની સામે જોવાનું, જો કદાચ મુખ હસતું હોય તો એ જીવાત્મા સ્વર્ગની અંદર ગયો હોય, તેને ભગવાન વિષ્ણુના પાર્ષદ દેખાતા હોય. અને કદાચ એનું મુખ રોતું હોય, એના મુખ ઉપર ચિંતાની રેખા હોય તો સમજી લેવાનું કે યમના દૂત આવ્યા છે. યમના દૂત યાતનાઓ આપે છે, એટલે યાતનાઓ એના મુખ ઉપર દેખાય, યાતનાઓ મૃત્યુ સમયના મુખ ઉપર દેખાય. શરીરને, દેહને જવા માટેના અનેક રસ્તાઓ બતાવેલા છે. એમાંથી સૌથી શ્રેષ્ઠ બતાવેલો છે મુખનો દ્વાર, નાકનો દ્વાર, આંખનો દ્વાર અને તમારા બ્રહ્મરંધ્રનો દ્વાર. આ પવિત્ર જગ્યા બતાવેલી છે. સૌથી શ્રેષ્ઠ તો મસ્તકનો બ્રહ્મરંધ્ર બતાવેલું છે, પણ જે બલમૂત્રના દ્વાર છે એનાથી આ 4 દ્વાર શ્રેષ્ઠ બતાવેલા છે. આ જીવને અનેક વિધિથી જવાનો, અનેક પ્રકારના જવાના રસ્તાઓ બતાવેલા છે. પછી આ નરકનું વર્ણન બતાવેલું છે. નરક તો કોને કહેવાય? સુખમ ભોજ્યતે, એટલે સુખથી તમે જે ખાઈ શકો એને સ્વર્ગ કહેવાય, જ્યાં સુખથી તમે રહી શકો, સુખથી તમે મૃત્યુને પામી શકો અને સ્વર્ગ કહેવાય. અને દુઃખથી તમે જો કદાચ સંસારમાંથી જવાના, દુઃખથી જતા હોય, ભગવાનના ચરણને ભૂલી જવાનું દુઃખ થતું હોય તો સમજી લેવાનું કે હવે આપણે ગતિ નરકની અંદર જ છે. 21 પ્રકારના નરક બતાવેલા છે. આ 21 નરકની સાથે સાથે આ 7 પ્રકારના ઉપનરક બતાવેલા છે. ટોટલ 28 નરકનું વર્ણન કરેલું છે, જેના નામ છે તામિસ્ત્ર, અંધતામિસ્ત્ર, રૌરવ, મહારૌરવ, કુંભીપાક, કાળસૂત્ર, અસિતપત્રવન, શુકરમુખ, અંધકૂપ, કૃમિભોજ, સંદર્શ, તપ્તસુર્મી, વજ્રકુંડ સાલ્મની, વૈતરણી, પયોદર, પ્રાણરોધ, વિષમની, લાલભક્ષ, સારમેદાન, અવિચીની, અયપાન, ક્ષારકર્દમ, રક્ષોગણ ભોજન, શૂલપ્રોત, દંડશુક, અટવોરિધન, પર્યાવન અને શુચિમુખ. આવા 28 પ્રકારના નરક બતાવેલા છે.
આ નરકની અંદર કોને જઈ શકે? કેવો જીવાત્મા કેવા કર્મ કર્યા હોય એ નરકની અંદર જઈ શકે? તો બતાવેલું છે કે બીજાના ધનને, બીજાના સંતાનને, બીજાની સ્ત્રીને જે કોઈ હરણ કરી લે, જે કોઈ લઈ લે, લૂંટી લે, અથવા બીજાના ધનને નિષ્કપટતાથી બીજાની સ્ત્રી ઉપર ખરાબ દ્રષ્ટિ પડાવે, આ પુરુષ, આવો પુરુષ, કામી પુરુષ, આવો ક્રોધી પુરુષ અને આવો લોભી પુરુષ ત્રામિસ્ત્ર નામના નરકની અંદર જાય છે. આ ત્રામિસ્ત્ર નરકનું વર્ણન એવું બતાવેલું છે કે જ્યાં અંધકાર, અંધકાર ને અંધકાર જ છે, જ્યાં અનેક વિધની યમ યાતનાઓ થાય છે. આ પછી બતાવેલું છે બીજાને દગો આપે, પર સ્ત્રી સાથે સંબંધ રાખે, આવા જીવાત્માને યમના દૂતો અંધત્રામિસ્ત્ર નામના નરકની અંદર લઈ જાય છે. જે અંધકાર તો છે જ, ત્રામિસ્ત્રનો જ બીજો ભાગ છે, અંધકાર તો છે જ, સાથે સાથે મહાઅંધકાર છે કે તમારા જ્ઞાનની, તમારા બુદ્ધિની જે કાંઈ દિશાઓ છે બધી ભૂલાઈ જાય છે. આ પછી બતાવેલું છે બધા જીવોને દુઃખ આપનાર, બધા જીવોને હેરાન પરેશાન કરનાર, મનુષ્ય માત્ર નહીં બધા જીવોની વાત છે. જે નાનું કૂતરું પણ આપણા જેટલો જીવાત્મા ધરાવે છે, કે નાની કીડીની અંદર પણ મારી અને તમારી અંદર જેવો આત્મા વાસ કરે છે. બધા જીવોને દુઃખ પહોંચાડનાર જે રુરુ નામના નરકની અંદર જાય છે. પછી પ્રાણીઓનું, પક્ષીઓનું, ભૂચરનું, ખેચરનું માંસ ખાનાર, જંગલી જનાવરનું માંસ ખાનાર જીવાત્મા, માંસનું ભક્ષણ કરનાર જીવાત્મા કુંભીપાક નામના નરકની અંદર જાય છે. કુંભીપાકના નામના નરકની અંદર યાતના ભોગવે છે. આ નરકની અંદર ભોજન બધું તમને સામે દેખાય, જમવાનું બધું સામે દેખાય, પરંતુ તમે કઈ જમી શકો નહીં. આવા નરકની અંદર જાય છે. માતા પિતા, ગુરુ અને તમારા ગુરુનું અપમાન કરનાર, પોતાના ગુરુનું, પોતાના માતા પિતાનું અપમાન કરનાર હોય એ શાલસૂત્ર નામના નરકની અંદર જાય છે. શાલસૂત્ર નામના નરકની અંદર એટલી યાતનાઓ આપવામાં આવે છે કે જીવાત્માને વિચાર આવે આથી કરતા તો હું મૃત્યુને શરણે હતો એ સૌથી શ્રેષ્ઠ હતો. અને શાસ્ત્ર ત્યાં સુધી કહે છે કે બધું ન કરી શકો તો કાંઈ નહીં, ભગવાનને ન ભજી શકો તો કાંઈ નહીં, તમારા ગુરુને ભજો, અને ગુરુને ન ભજી શકો તો કાંઈ નહીં, તમારા માતા પિતાને ભજો. મને ને તમને એક વિચાર તો કરો કે મારા તમારા પેટની અંદર માત્ર 3 ગ્રામની પથરી હોય ને તો આપણે ત્રીજે દિવસે કઢાવી નાખી છે. 3 ગ્રામની પથરી ત્રીજે દિવસે કઢાવી નાખી છે. પરંતુ ઈ માતા કે જે 9 માસ સુધી 3 કિલોના બાળકને લઈને પૃથ્વી ઉપર કામ કરે છે, પોતાના પરિવારનું અર્ચન કરે છે, પોતાના પરિવારની સાથે સાથે પોતાના બાળકને મોટો કરવા માટે, પોતાના બાળકને ઉછેરવા માટેના બધા મનોરથ ફરે છે. એટલું જ નહીં, બાળકનો જન્મ થાય પછી પોતે અલગ રીતે દુઃખનો સહન કરે છે. પોતાના બાળકને ક્યાંય, પોતાના પુત્રને ક્યાંય દુઃખની પ્રાપ્તિ નથી થવા દેતી. આવી માતાનું કદાચ અપમાન થઈ જાય તો પછી આ કાળસૂત્ર નામનું નરક તો આપણે સાવ નાનું લાગવું જોઈએ. એ પછી પિતા કર્ણથી મોટો દાતા કોઈ હોય તો પિતા બતાવેલો છે. કર્ણ તો પોતાના કવચ અને કુંડળ જ્યારે 1.25 કિલો સોનું આપતું ને એનું દાન કરતો, પરંતુ પિતા પોતાના જીવન પર્યંતમ જે કાંઈ સંપત્તિ હોય, જે કાંઈ કમાયેલી ધનની પૂંજી હોય, આ બધી ધનની પૂંજી જ્યાં સુધી તેને ત્યાં સંતાનની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી બધા મોજ શોખ કરે, બધા શોખ વિચારતો હોય, પરંતુ એને ત્યાં સંતાનની પ્રાપ્તિ થઈ જાય એટલે બધા પોતાના શોખ ભૂલી જાય. મારા સંતાન માટે શોખ છે, મારા સંતાનના શોખ પૂરા કરવા છે, આવો વિચાર કરતો હોય. પોતાના પુત્ર માટે બધા જ પોતાના સુખને ભૂલી જાય. આવો પિતાનું અપમાન થઈ જાય તો પણ નરકની યાતના મળે. એ પછી બતાવેલું છે ગુરુ કે જે શબ્દ માત્રના સંસારના પ્રત્યેક વસ્તુને જાણવા માટેનું સાધન છે. પોતાના સંસારની અંદર પ્રત્યેક વસ્તુ પરમાત્માથી માંડી અને જીવ સુધીની બધી વસ્તુને જણાવનાર કોઈ હોય, બધાનું જ્ઞાન આપનાર હોય તો આ ગુરુ છે. ગુરુ વગર જ્ઞાન ન નીપજે. તો આવા ગુરુ મહારાજનું કદાચ અપમાન થઈ જાય, ગુરુ મહારાજનો અનાદર થઈ જાય તો પણ કાળસૂત્ર નામના નરકની અંદર જવું પડે. એ પછી બતાવેલું છે પોતાના ધર્મનો ત્યાગ કરવો, પોતાના જે કઈ સત્કર્મ હોય, પોતાના વર્ણ વ્યવસ્થા અનુસાર જે કઈ ધર્મ હોય, આ ધર્મનો ત્યાગ કરનાર મનુષ્ય અશિપત્ર વન નામના નરકની અંદર જાય છે. ને ગીતાજી પણ કહે છે સ્વધર્મે નિધનમ શ્રેય પરધર્મ ભયાપહ, કે કદાચ પોતાના ધર્મની અંદર મૃત્યુ થઈ જાય ને તો શ્રેષ્ઠ છે, એ તમને ઉત્તમ ગતિની પ્રાપ્તિ કરાવશે, પરંતુ બીજાના ધર્મનો અપનાવવો, બીજાનો ધર્મ સ્વીકાર કરવો એ તમારા માટે રોજ મૃત્યુ છે, હર રોજ મૃત્યુ છે. આ પછી બતાવેલું છે નિર્દોષીઓને દંડ આપનાર માણસ, જે નિર્દોષી લોકોને દંડ આપે છે એ શુકરમુખ નામના નરકની અંદર જાય છે. એ પછી બતાવેલું છે નાનામાં નાનો જંતુની હત્યા કરનાર, મચ્છર, માકડ વગેરે જીવોની હિંસા કરનાર પણ અંધકૂપ નામના નરકની અંદર જાય છે. કે જે નરકની અંદર એક માત્ર રુધિર ભર્યું હોય, આ રુધિરની અંદર જીવાત્માને રહેવું પડે છે. એ પછી પંચ યજ્ઞ બતાવેલા છે આપણી સંસ્કૃતિની અંદર. 5 પ્રકારના યજ્ઞ કરવા, ધ્યાન કરવું, અતિથિનો સત્કાર કરવો,
કોઈ આવે અભ્યાગત આવે એનું સ્વાગત કરવું, આવા 5 પ્રકારના યજ્ઞ બતાવેલા છે. કદાચ આપણે ઘરે અતિથિ આવ્યો હોય, અતિથિને ભોજન ન કરીએ, અધ્યાયન આપણા જે કઈ ધર્મશાસ્ત્ર અનુસાર જે આપણો અધ્યાયનનો અધિકાર છે એ ન પ્રાપ્ત કરીએ તો પણ આપણે નરકની યાતના કરવી પડે. અને પંચયજ્ઞ ન કરતા હોય, જે અતિથિનો સત્કાર ન કરતા હોય, આવનાર અભ્યાગતનો સત્કાર ન કરતા હોય, આપણી અંદર અતિથિ દેવો ભવ કીધેલું છે, તો અતિથિનો સત્કાર ન કરતા હોય, આ કૃમિ ભોજ નામના નરકની અંદર જાય. એની અંદર માત્ર ને માત્ર ભોજનની અંદર એને કૃમિઓ આપવામાં આવે. આ કૃમિ જેવા નાના જીવાતો એને ભોજનની અંદર આપવામાં આવે, અતિથિનું અપમાન કરનાર. પછી યજ્ઞની અંદર હત્યાના રૂપમાં, યજ્ઞની અંદર માંસ ભક્ષણના રૂપમાં જો કદાચ પશુની બલિ આપનાર હોય, એ વૈવસ્વત નામના નરકની અંદર જાય. વૈવસ્વત નામના નરકની અંદર જઈને યાતનાઓ ભોગવે છે. પછી મદિરાનું સેવન કરનાર અયપાને નામના નરકની અંદર જાય, કે જ્યાં રુધિર અને માંસની અંદર, રુધિર અને પરુની અંદર જઈને વાસ કરવો પડે છે, જે મદિરાનું સેવન કરે છે. એ પછી બતાવેલું છે વેતરણી નામની નદીની અંદર જે કદાચ કોઈ દુષ્કર્મ કરે, કદાચ ગૌ હત્યા વગેરે કરે, તો વેતરણી નામની નદીની અંદર જાય, જે રુધિર અને લોહીથી આ નદી વહે છે. આ નદીની અંદર વાસ કરે. જેમ જળની અંદર માછલી રહેતી હોય ને, એમ જીવાત્માઓને રુધિર અને લોહીની અંદર વાસ કરવો પડે. આવા ભયંકર નરકોનું વર્ણન 5મા સ્કંદના છેલ્લા અધ્યાયની અંદર કરેલું છે. એ પછી 6થા સ્કંદનો પ્રારંભ થાય છે. 6થા સ્કંદના પ્રારંભની સાથે જ અજામિલની કથા આવે છે. સૌનક આદિ 88,000 ઋષિ મુનિઓને સૂત પૌરાણિક કહે છે કે આગળ તમને એક ઉપદેશ ઇતિહાસ જણાવો, કે ઇતિહાસથી બ્રહ્મત્વની નાશ કરી નાખ્યો હોય તમે. ભગવાનના પરમ કૃપાલુત્વની, ભગવાનના ભક્ત વત્સલપણાની તમને જો પ્રાપ્તિ કરવી હોય, ભગવાનના ભક્ત વત્સલત્વને જાણવું હોય, તો આગળની અજામિલની કથા છે. માત્ર નારાયણનું નામ લેવાથી, પુત્રના રૂપમાં પણ નારાયણને ભજવાથી ભગવાન એને મુક્તિની પ્રાપ્તિ કરાવી શકે. એક અજામિલ નામે બ્રાહ્મણ હતો. તે બ્રહ્મત્વને ધારણ કર્યું તો બ્રાહ્મણ કુળની અંદર જન્મ લીધો હતો, પરંતુ કામ, ક્રોધ, લોભ, મોહથી ભરાયેલો હતો અને પોતાના બ્રહ્મત્વનો ત્યાગ કરેલો હતો. યજ્ઞ પવિત્ર ધારણ કર્યા પછી પણ ન કરવાના યોગ્ય કૃત્ય કરતા, ન સાંભળવા યોગ્ય સાંભળતો, ન કરવા યોગ્ય બધા કાર્ય કરતો અને અનેકવિધ કુકર્મ કરતો હતો. અનેક વેશ્યાઓ સાથે સંગ કરતો હતો અને પોતાના પરિવારને, પોતાના માતા-પિતાને તે પ્રતાડિત કરતો હતો, પોતાના માતા-પિતાને મારતો હતો. કોઈ પણ એવું દુષ્કૃત્ય નહોતું કે જે અજામિલ ન કરતો હતો. આવો અજામિલ ના લગ્ન થાય છે, એટલે અજામિલની પત્ની જ્યારે દુખી હોય છે ત્યારે અજામિલની પત્ની નારદજીને, એ સંતોને પ્રણામ કરે છે. સંતોને પ્રણામ કરે તો સંતોની સાથે નારદજી હોય છે અને નારદજી અજામિલની પત્નીને ઉપદેશ આપે છે કે જ્યારે તારે ત્યાં સંતાન થાય ને, ત્યારે તારા સંતાનનું નામ નારાયણ રાખજે. જો તું કદાચ તારા સંતાનનું નામ નારાયણ રાખીશ ને, તો અજામિલનો ભાવ એના સંતાન પ્રત્યે, એના પુત્ર પ્રત્યે થશે અને પુત્રને બોલાવશે નારાયણ. નારાયણ ખાલી એટલું કરશે તો પણ મુક્તિની પ્રાપ્તિ થઈ જશે. એટલા માટે અજામિલની પત્ની ગર્ભવતી થાય છે અને એને ત્યાં સંતાનની પ્રાપ્તિ થાય ત્યારે એનું નામ નારાયણ રાખવામાં આવે છે. થોડો સમય થયો, નારાયણ મોટો થયો, 5-7 વર્ષનો બાળક થયો, એટલે અજામિલ પછી તો પુત્રની અંદર પોતાના પ્રેમને પ્રવૃત્ત કરી દીધો હતો. કારણ કે પુત્ર એવી વસ્તુ છે કે એની અંદર સૌથી વધારે ક્રોધી હોય ને એનો પણ પોતાના પુત્રની સામે આવે તો ક્રોધ છૂટી જાય. કામી હોય ને પોતાના પુત્રની સામે આવે તો કામ છૂટી જાય. લોભી હોય પોતાના પુત્રની સામે આવે લોભ છૂટી જાય. ગમે એવો પિતા હોય પરંતુ પુત્રની સામે આવે એટલે બધા પોતાના અવગુણ છૂટવા માંડે. એટલા માટે અજામિલને પોતાના પુત્રની સામે આવ્યો, પોતાનો પુત્ર નારાયણ મોટો થવા માંડ્યો એટલે પોતાના પુત્ર પ્રત્યે મોહ જાગી ગયો. પોતાના પુત્રની અંદર, પોતાના સંતાનની અંદર મોહ જાગી ગયો. પછી તો સવારે ઉઠે એટલે એમ કે નારાયણ શું કરે છો, સાંજે સુઈ તો નારાયણ શું કરે છો. થોડો સમય વ્યતીત થયો છે એટલે અજામિલનો અંત સમય આવ્યો. અજામિલનો મૃત્યુનો સમય નજીક આવ્યો. અજામિલનો મૃત્યુ સમય નજીક આવ્યો એટલે અજામિલે અંત સમયે હે નારાયણ મને બચાવી લે એવી રીતનું પોતાના પુત્રને કીધું કે હવે મને તો યમદૂતો દેખાય છે સામે, હવે યમદૂતોના કષ્ટમાંથી, યમદૂતોની યમયાતનામાંથી મને બચાવી લે. ત્યારે હે નારાયણ પોતાના પુત્રને કીધું તો ભગવાન વિષ્ણુ પરમાત્મા શંખ ચક્ર ગદા પદ્મ લઈ પોતાના 4 નંદ સુનંદ વગેરે પાર્ષદોને સાથે લઈ અને અજામિલને બચાવવા માટે આવી જાય છે. અજામિલને બચાવવા માટે નારાયણ આવે છે સ્વયં. તો આ બાજુ યમદૂતો અને આ બાજુ ભગવાન વિષ્ણુના પાર્ષદો બે આવે છે. પાર્ષદો અને યમદૂતો બે સંવાદ કરે છે. પાર્ષદો અને યમદૂતો બે સંવાદ કરે છે. ત્યારે યમદૂતોને પરાસ્ત કરી અને વિષ્ણુના પાર્ષદો ભગવાનના વિષ્ણુ ધામની અંદર લઈ જાય છે. આ પણ એમ જ બતાવે છે અંતે યામતી સાગતી, અંત સમયે તમારી મતિ જેની અંદર હોય, તમારા
ગતિ તમારે એના ચરણની અંદર થાય. અજામિલની અંત સમયે પોતાના પુત્રની અંદર ગતિ હતી, પણ અંત સમયે માત્ર એટલું બોલ્યો કે હે નારાયણ તું બચાવી લે, તો ભગવાન સ્વયં બચાવવા આવી ગયા. આ પછી મનવંતરની કથા આવે છે. મનુ મહારાજનો જે કઈ પુત્ર સંતાન બતાવેલા છે, આ મનવંતરની કથા આવે છે. એમાં દક્ષ પ્રજાપતિની મનુ મહારાજના જમાઈ દક્ષ પ્રજાપતિની કથા આવે છે. દક્ષ પ્રજાપતિની 60 કન્યાઓ હતી. આ 60 કન્યાઓનું વંશ વર્ણન બતાવેલું છે. દક્ષ પ્રજાપતિ અને અશિકની એનાથી 60 કન્યાઓ થઈ. આ 60 કન્યાઓમાંથી 10 કન્યાઓ ધર્મરાજ સાથે પરણાવે છે. 10 પુત્રીઓના લગ્ન ધર્મરાજ સાથે કરાવે છે, જેના નામ છે ભાનુ, લંબા, કકુભા, જામી, વિશ્વા, સાધ્વી, મરુતવતી, વસુ, મુહૂર્તા અને સંકલ્પા. આ 10 ના લગ્ન ધર્મરાજ સાથે કરાવે છે. પછી 27 નક્ષત્ર રૂપી ભગવાન દક્ષ પ્રજાપતિની કન્યાઓ હતી. આ 27 નક્ષત્રને ભગવાન ચંદ્રની સાથે પરણાવે છે, ભગવાન ચંદ્રની સાથે લગ્ન કરાવે છે. એક વખત ચંદ્ર પણ પોતાની 27 પત્નીઓ હોવા છતાં પણ રોહિણીને સૌથી વધારે પ્રેમ કરતો હતો. ચંદ્ર મહારાજ રોહિણીને સૌથી વધારે પ્રેમ કરતા હતા. એટલે દક્ષ પ્રજાપતિ ને ખબર પડે, દક્ષ પ્રજાપતિને ખ્યાલ થાય એટલે દક્ષ પ્રજાપતિ ચંદ્રને શ્રાપ આપી દે છે કે તારું જેટલું તારી આગળ જેટલું રૂપ છે ને, આ રૂપનો તને અભિમાન છે, જ્યાં તારું રૂપ બધું ઘટી જશે. એટલે પછી શ્રાપ મળી ગયો. પછી દક્ષ પ્રજાપતિને પણ વિચાર આવ્યો કે મેં તો મારી દીકરીઓને, મારી કન્યાઓને, મારી પુત્રીઓના ઘરે જ ખાટો પાડ્યો છે, મારી પુત્રીઓનું જ અહિત કર્યું છે. પછી પાછો દક્ષ પ્રજાપતિ શ્રાપ આપે છે કે તમારું રૂપ જેમ 15 દિવસ ઘટશે ને, એ જ રીતે 15 દિવસ તમારું રૂપ વધશે. આપણે વિચાર આવે ને કે આપણા શાસ્ત્રની અંદર 2 દિવસ તો ક્યારેક મહિનાની અંદર 2 11 હોય, ક્યારેક 11 નો ક્ષય હોય. આ શા માટે હોય? હાવ શ્રેષ્ઠ ગણિત બતાવેલું છે કે ચંદ્ર પોતાની 27 નક્ષત્ર રૂપી 27 તિથિઓ છે. 27 નક્ષત્ર છે અને 27 નક્ષત્રને એક અધિપતિ છે, એક તિથિઓ છે. તો આ ચંદ્ર પોતાની એક પત્ની આગળ 1.25 દિવસ જેટલો સમય રહે, તો 27 નક્ષત્ર પાસે એક સવા દિવસ જેટલો સમય રહે. પરંતુ જે સ્ત્રીની પાસે, જે નક્ષત્રની પાસે રહેવાના ઘરે જાય ચંદ્ર, અને એ નક્ષત્ર કદાચ રજો ધર્મમાં હોય તો એ પછી આગળના નક્ષત્ર પાસે જતો રહે. એટલે એ રીતે એક તિથિનો ક્ષય થાય છે. અને પછી ચંદ્રને એવો આશીર્વાદ પણ છે કે ધારે 2 નક્ષત્ર આગળ 2 દિવસ પણ રહી શકે. એટલા માટે જ્યારે તિથિનો ક્ષય આવે ત્યારે નક્ષત્ર રજો ધર્મનું પાલન કરતો હોય, એટલા માટે ચંદ્ર આગળની તિથિમાં જતો રહે. અને પછી એ જ રીતે વૃદ્ધિના તિથિ આવે. એ પછી કશ્યપની સાથે ભગવાનની કશ્યપ સાથે દક્ષ પ્રજાપતિને 13 કન્યાઓના લગ્ન કરવામાં આવ્યા, જેના નામ છે અદિતિ, દિતિ, ધનુ, કાષ્ટા, અરિષ્ટા, સુલ્લા, ઈલા, મુનિ, ક્રોધવશા, તામ્રા, સુરભી, તમસા અને તિમી. આ 13 કન્યાઓના લગ્ન કશ્યપની સાથે કરવામાં આવ્યા. દિતિથી જેના જન્મ થયો આ બધા દેવો થયા, અને અદિતિથી જન્મ થયો દેવો થયા, અને દિતિથી જન્મ થયો અસુરો થયો, દૈત્ય થયા. આ પછી બતાવેલું છે કે વિવસ્વત નામના સૂર્યની કથા બતાવેલી છે. વિવસ્વાન નામના સૂર્યની કથા બતાવેલી છે. આ વિવસ્વાન નામના સૂર્યની કથા એટલે ભગવતી રાંદલની કથા, માં રાંદલની કથા. આપણે કઈ રાંદલના કેમ બેકી સંખ્યામાં લોટ આવે છે. આ છઠ્ઠા સ્કંદની અંદર 6થા કે 7મા અધ્યાયની અંદર બતાવેલી છે આ સૂર્ય અને રાંદલની કથા. કે આ વિવસ્વાન નામના સૂર્યના લગ્ન રન્નાદેવ સાથે થાય છે. પછી ભગવાન સૂર્યનું તેજને જ્યારે રાંદલ સહન ન કરી શકે, રન્નાદેવ સહન ન કરી શકે, એટલે રાંદલ પોતાનો જે સ્વરૂપ હતો એનો પડછાયો કે છાયાને સૂર્યલોકની અંદર છોડી અને પાછા તપ કરવા માટે હિમાલય બાજુ અવતારીએ છે. અને માતાજીનું પણ તેજ નાનકડું નહોતું, માતાજીનું તે પણ તેજ થોડું નહોતું. એટલે માતાજી પોતાના તેજને છુપાવવા માટે એક ઘોડીનું સ્વરૂપ ધારણ કરે છે, એક અશ્વનું સ્વરૂપ ધારણ કરે છે. આ અશ્વના સ્વરૂપની અંદર માતાજી હિમાલયની આજુબાજુ તપ કરે છે. એવામાં ભગવાન સૂર્યના પુત્ર હતા જે યમ અને યમુના, એને વિચાર આવ્યો કે મારી માતા ક્યારે મારી સાથે અન્યાય ન કરે, મારી સાથે ક્યારે અન્યાય ન કરે, પરંતુ આજ મારી માતા કેમ ઘણા સમયથી મારી સાથે અન્યાય કરે છે. અને છાયાથી પણ ભગવાન સૂર્યના 3 સંતાનો થઈ ગયા હતા. જ્યારે માં રાંદલ નીચે તપ કરતા હતા ત્યારે છાયાથી ભગવાન શનિનો જન્મ થયો હતો. પછી સાવરણી નામના મનુનો જન્મ થયો હતો, અને તપતી કહેતા તાપી નદીનો જન્મ થયો હતો. આ 3 સંતાનનો જન્મ થયો હતો. પછી છાયા પોતાના પુત્ર અને રાંદલના જે પુત્ર હતા, અને આ બેની અંદર થોડો મનભેદ કરતા હતા, થોડો મનભેદ રાખતા હતા. એટલે યમને વિચાર આવ્યો. એટલે યમરાજા ભગવાન સૂર્યને કહે છે, વિવસ્વાનને કહે છે કે મારી માતા ક્યારે મારી સાથે અન્યાય ના કરે, અન્યાય કરી માતા ના હોઈ શકે. ત્યારે ભગવાન સૂર્ય જ્યારે સત્યનું શોધ કરે છે ત્યારે એને ખ્યાલ પડે છે કે માં
રાંદલ તો પૃથ્વી પર તપ કરે છે, ભગવાન સૂર્ય જેવા તપસ્વી થવા માટે તપ કરે છે, અને આયા તો એનો પડછાયો છે, એનું છાયા સ્વરૂપ છે. એટલે પછી ભગવાન સૂર્ય પૃથ્વી પર આવે છે. પૃથ્વી પર આવે એટલે સૂર્યનારાયણ માતાજીને મનાવવા માટે ઘોડાનું સ્વરૂપ લઈને, અશ્વનું સ્વરૂપ લઈને ઘોડીની આજુબાજુ પરિભ્રમણ કરે છે. એટલા માટે રાંદલનો ઘોડો ખૂંદવાની પ્રથા હશે કદાચ. આ સૂર્ય અને જ્યારે સૂર્ય નારાયણ પૃથ્વી પર આવે છે અને રાંદલ ઘોડીના સ્વરૂપની અંદર રન્નાદેની આજુબાજુ પરિભ્રમણ કરે છે, ત્યારે જે અશ્વના સ્વરૂપની અંદર માતાજી હતા અને બે નાકની અંદરથી બે પુત્ર ઉત્પન્ન થાય છે. આનું નામ અશ્વિની કુમાર પાડવામાં આવેલું છે. જે ડોક્ટરોના જે દેવતાઓના વૈદ્ય છે, દેવતાઓના ડોક્ટર કહેવામાં આવેલા છે, આ અશ્વિની કુમારોની ઉત્પત્તિ થાય છે. આમ સૂર્ય અને રન્નાદેના ચાર સંતાન, અશ્વિની કુમારો બે યમ અને યમુના, ચાર સંતાન સૂર્ય અને રન્નાદેના. એ પછી છાયા અને સૂર્ય મહારાજના સંતાન બતાવેલા છે, શનિ, સાબરણી નામના મનુ અને તપ્તી કહેતા તાપી નદી. આ સૂર્યના ચાર સંતાન બતાવેલા છે. એ પછી બતાવેલું છે કે દેવતાઓ દ્વારા પોતાના જે ગુરુ બૃહસ્પતિનું અપમાન કરવામાં આવ્યું. દેવતાઓ દ્વારા ઇન્દ્રએ એક વખત ઇન્દ્ર સભામાં બૃહસ્પતિ આવે છે, તો બૃહસ્પતિનું અપમાન થઈ જાય છે ઇન્દ્રથી. ઇન્દ્ર પોતાના મદની અંદર ભૂલી ગયો હતો કે મારા દેવગુરુ છે, મારા ગુરુદેવ છે. એટલે બૃહસ્પતિનું અપમાન થઈ જાય છે. અપમાન થઈ જાય એટલે બૃહસ્પતિ જે દેવતાઓનું ગુરુપદ હતું, આ ગુરુપદનો ત્યાગ કરી અને ત્યાંથી રજા લઈ લે છે. તેથી જતા રહે છે. આ જતા રહે એટલે શુક્રાચાર્યને ખબર પડે. શુક્રાચાર્ય સીધા પ્રબળ હતા, એટલે અસુરોને તૈયાર કર્યા કે હવે દેવતાઓનો કોઈ ગુરુ છે ને, દેવતાઓનો કોઈ સ્વામી છે નહીં, એટલા માટે દેવતાઓ પર આક્રમણ કરો. ત્યારે ભગવાન વિષ્ણુ પરમાત્મા પાસે જાય છે. ભગવાન પાસે જાય છે એટલે ભગવાન ત્યારે વિષ્ણુ પરમાત્મા એને પ્રાર્થના કરે છે. વિષ્ણુ પરમાત્માને પ્રાર્થના કરે છે ત્યારે ભગવાન કહે છે કે તમે કોઈને પોતાના ગુરુ સ્થાને બિરાજમાન કરો, કોકને તમારા ગુરુના રૂપમાં બિરાજમાન કરો. ત્યારે દેવતાઓ વિશ્વ વસુને પોતાના ગુરુ બનાવે છે. વિશ્વ વસુને ગુરુ બનાવે અને અસુરો સામે સંગ્રામ કરે છે, અસુરો સાથે યુદ્ધ કરે છે. અસુરો સાથે યુદ્ધ કરે છે. એવામાં 8મા અધ્યાયની અંદર બતાવેલું છે કે ઇન્દ્રનું રક્ષણ કે એકેય બાજુથી થઈ શકે એમ હતું નહીં. અસુરો દેવતાઓ પર પ્રબળ થઈ ગયા હતા. અસુરી સેના દેવતાઓ પર પ્રબળ થઈ ગઈ હતી. ત્યારે ઇન્દ્રની રક્ષા કરવા માટે ભગવાન સ્વયં નારાયણ કવચનો ઉપદેશ કરે છે. નારાયણ કવચનું જ્ઞાન આપે છે. ભગવાનને ઇન્દ્રની રક્ષા કરવા માટે નારાયણ કવચ આપે છે. અને પછી નારાયણ કવચનો ઉપદેશ લઈ અને પાછો અસુરો સાથે યુદ્ધ કરતા હોય છે. એવામાં વૃત્રાસુર નામનો અસુર, વૃત્રાસુર ભગવાન બ્રહ્માજીની તપશ્ચર્યા કરે છે. ભગવાન બ્રહ્માજીને તપશ્ચર્યા કરીને વરદાન પ્રાપ્ત કરે છે કે મને કોઈ મારી ન શકવું જોઈએ, મને કોઈ પરાસ્ત ન કરી શકવું પડે. પછી ભગવાન બ્રહ્માજી પાસેથી વૃત્રાસુર વરદાન પ્રાપ્ત કરી અને દેવતાઓ ઉપર આક્રમણ કરે છે. દેવતાઓ ઉપર આક્રમણ કરે અને દેવતાઓ પાછા પરાજયનો સ્વીકાર કરવા જઈ રહ્યા હોય છે. ત્યારે બૃહસ્પતિના શરણે જાય છે. બૃહસ્પતિને પ્રાર્થના કરે છે કે જે કાંઈ થયું ઇન્દ્રના મદની અંદર થયું છે તમે ક્ષમા કરી દો. પછી ગુરુ પાછા બૃહસ્પતિને દેવગુરુ તરીકે સ્થાપિત કરે છે અને દેવતાઓની રક્ષા કરવા માટે બૃહસ્પતિ આવે છે. બૃહસ્પતિ અને બધા દેવતાઓ ભગવાન વિષ્ણુ પરમાત્માની સ્તુતિ કરે છે. ભગવાનની સ્તુતિ કરવા વૈકુંઠમાં જાય છે. અને ત્યારે ભગવાન વિષ્ણુ પરમાત્મા કહે છે કે બ્રહ્માજીનો શ્રાપ છે, વજ્ર સિવાય આનો વધ નહીં થાય, અને વજ્ર સિવાય કોઈ વધ નહીં કરી શકે. એટલા માટે વજ્ર બનાવવા માટે ભગવાન વિષ્ણુ પરમાત્મા આજ્ઞા કરે છે કે તમે દધીચી ઋષિ પાસે જાઓ, દધીચીને પ્રાર્થના કરો અને દધીચીના હાડકામાંથી તમે વજ્ર બનાવશો તો એનાથી વૃત્રાસુરનો વધ થશે. એટલે દેવતાઓ દધીચીની પાસે જાય છે. દધીચીને 11 શ્લોકની અંદર પ્રાર્થના કરે છે. દધીચીને પ્રાર્થના કરીને કહે છે કે તમે હવે દેવતાઓનો ઉદ્ધાર કરવા માટે, ધર્મની અને પૃથ્વી ઉપર ધર્મની સ્થાપના કરવા માટે તમે તમારા જે કાંઈ હાડકા છે આ હાડકાની અંદરથી વજ્ર બનાવવાની, વજ્ર નિર્માણ કરી આપો. પછી દેવતાઓનું કાર્ય સિદ્ધ કરવા માટે દધીચી પોતાના હાડકાની અંદરથી વજ્ર બનાવવા દે છે. એમાંથી સુરભી ગાય આવે છે અને સુરભી ગાય દધીચીના શરીરની ચામડીઓને ચાટે છે અને પાકા શરીરમાંથી ચામડી ઉતારી લે છે અને પછી જે નીકળે છે આ ભગવાન દધીચીના હાડકા અને હાડકાની અંદરથી વજ્ર બનાવે છે. આજે પણ ગાયનું મુખ છે ને અપવિત્ર ગણાય છે. ગાયનું પૂંછડું પવિત્ર, ગાયનું મુખ અપવિત્ર છે. શા માટે? કે દધીચીની ચામડી ચાટી ગઈ હતી. દધીચીની ચામડી શરીરના ઉપરથી ચામડી લઈ લીધી હતી. આ ચામડીનું ભક્ષણ કર્યું હતું એટલા માટે ગાયનું મુખને અપવિત્ર ગણાય છે. ગમે તે કાર્ય હશે તો ગાયના પૂંછડે પાણી રેડાવશે, ગાયને પગે લાગશે, પરંતુ કેમ કોઈ દેવ કીધું ગાયના મુખે જશે? ગાયનું મુખને અપવિત્ર ગણવામાં આવ્યું છે. પછી એના ઉપરથી વજ્ર બનાવે છે અને વજ્ર લઈને ઇન્દ્ર વૃત્રાસુર સાથે યુદ્ધ કરે છે
અનેક સમય યુદ્ધ કરે છે ત્યારે વૃત્રાસુરનો વધ કરી નાખે છે અને દેવ સેનાનો પરાજયમાંથી વિજય પ્રાપ્ત થાય છે. પછી બૃહસ્પતિને બધા પ્રાર્થના કરે છે. પરંતુ પાછો એક બીજો ભયંકર પાપ થઈ ગયું હોય છે કે જે વૃત્રાસુરનો વધ કર્યો. આ વૃત્રાસુર તો બ્રાહ્મણનો સ્વરૂપમાં હતો અને બ્રાહ્મણનો પુત્ર હતો. એટલે ઇન્દ્રને બ્રહ્મ હત્યા લાગે છે. ઇન્દ્રને બ્રહ્મ હત્યા લાગે, ઇન્દ્રની પાછળ બ્રહ્મ હત્યા પડી એટલે ઇન્દ્ર દોડતા દોડતા પૃથ્વી પર આવે છે અને માનસરોવરની અંદર સંતાઈ જાય છે, માનસરોવરની અંદર બિરાજમાન થઈ જાય છે. પછી બ્રહ્મ હત્યા ત્યાં સુધી એનો પીછો નથી છોડતી. પછી ઇન્દ્ર પોતાની બ્રહ્મ હત્યાને 4 ભાગની અંદર વિભાજિત કરી દે છે. પ્રથમ ભાગ સ્ત્રીઓને આપ્યો, બીજો ભાગ વૃક્ષોને આપ્યો, ત્રીજો ભાગ પાણીને આપ્યો અને ચોથો ભાગ જમીનને આપ્યો. આ રીતે ઇન્દ્ર પોતાની બ્રહ્મ હત્યાના 4 ભાગ કરી દે છે અને પાછા પોતાના તેજથી પૃથ્વી ઉપર તે પાછા સ્વર્ગની અંદર જાય છે. પૃથ્વી ઉપર અનેક સમય સુધી તપ કર્યો અને પાછા ઇન્દ્રસ્તન ઉપર બિરાજમાન થાય છે. આ અહીંયા છઠ્ઠા સ્કંદનો વિરામ થાય છે, વૃત્રાસુરનો વધ થાય અને બ્રહ્મ હત્યાનો 4 ભાગ કરી છઠ્ઠા સ્કંદનો વિરામ થાય છે. 7મા સ્કંદની અંદર પ્રહલાદજીનું ચરિત્ર બતાવેલું છે. 7મો સ્કંદ આખો છે ને 15 અધ્યાયનો છે ને 15 અધ્યાયમાંથી 14 અધ્યાય તો પ્રહલાદ ચરિત્ર બતાવેલું છે અને એક અધ્યાયની અંદર આગળના 8મા સ્કંદના મન્વંતરનું વર્ણન કરવામાં આવેલું છે. તો પ્રથમ અધ્યાય 7મા સ્કંદનો પ્રારંભ થાય છે. તો 7મા સ્કંદના પ્રારંભની અંદર બતાવેલું છે કે જે જય અને વિજયની કથા આગળના 3જા સ્કંદની અંદર આપણે સાંભળી ગયા. જય અને વિજયને ભગવાન સનત કુમારોએ શ્રાપ આપ્યો હતો. આ શ્રાપની કથા પાછી પરીક્ષિત રાજાને કહે છે સુખદેવજી મહારાજ. એક સમય સનત કુમારો પૃથ્વી પર પરિભ્રમણ કરતા કરતા ભગવાનના વિષ્ણુ લોકની અંદર જાય છે અને ભગવાનના વિષ્ણુ લોકની અંદર જય વિજય સનત કુમારોનો અપમાન કરે છે. ત્યારે સનત કુમારોને એને જય અને વિજયને શ્રાપ આપે છે અને શ્રાપ આપે છે એટલે 3 જગ્યાએ એને અસુરી યોનિની અંદર જવાનું કહે છે. એમાં પહેલો અવતાર હિરણ્યાક્ષ ને હિરણ્યકશિપુ. પોતાના ભાઈ હિરણ્યાક્ષનો વધ થઈ ગયો હતો એટલે હિરણ્યકશિપુને દુઃખ હતું. ભગવાન વિષ્ણુ પ્રત્યે અનેક પ્રકારનો રોષ હતો કે ભગવાન વિષ્ણુએ વરાહનું સ્વરૂપ ધારણ કરી અને હિરણ્યકશિપુનો વધ કર્યો હતો. એટલે હિરણ્યાક્ષ ખૂબ દુઃખી થઈ ગયો હતો અને દુઃખી થઈ અને ભગવાન વિષ્ણુનો વિરોધ કરતો હતો. જ્યાં જ્યાં પૃથ્વી ઉપર ધર્મનું સ્થાપન હતું, જ્યાં જે કોઈ ભગવાન વિષ્ણુનું નામ લેતું હતું, ભગવાનનું નામ લેતું હતું, એનો હિરણ્યકશિપુ વિરોધ કરતો હતો. જો કદાચ ન માને તો એને મારી નાખતો, ત્રાડિત કરતો, એને મારતો, દુઃખ આપતો અને ભગવાનનું નામ પૃથ્વી પર દૂર કરતો હતો. એટલું જ નહીં, પૃથ્વી પર ધર્મનું જ્યાં નામ હતું, જ્યાં ધર્મ કોણ છે તો કે ભગવાન વિષ્ણુ સ્વયં છે. એટલા માટે જ્યાં ધર્મ હતો એ બધાની જગ્યાએ ધર્મની સ્થાપના કરવા માંડ્યો હતો. એવામાં થોડોક સમય વ્યતીત થયો એટલે તપ કરવા માટે હિરણ્યકશિપુ જાય છે. તપ કરવા ભગવાન બ્રહ્માજીનું જાય છે અને બ્રહ્માજીનું તપ કરે છે. ત્યારે ભગવાન બ્રહ્માજી પ્રસન્ન થાય છે અને બ્રહ્માજી આજ્ઞા કરે છે કે હિરણ્યકશિપુ તું માંગી લે, તારે શું જોઈએ છે? ત્યારે કહે છે મને અમર બનાવી દો, મને કોઈ મારી ન શકે એવું બનાવી દો, હું અજય બની જાઉં કે મને કોઈ મારી ન શકે. પરંતુ બ્રહ્માજી ના પાડે છે કે પૃથ્વી પર કોઈ અજર અમર છે નહીં અને અમર તો બનાવી ન શકું. પછી એક વરદાન માંગે છે કે પ્રભુ જો તમારે મને વરદાન આપવું જ હોય, જો તમે મને અમર પણ ન બનાવી શકતા હોય તો મને એવું વરદાન આપો કે મને ન મનુષ્ય મારી શકે, ન દિવસનો મરી શકું, ન પશુને મારી શકે, ન રાતે મરી શકું, ન સજીવથી મરી શકું, ન નિર્જીવથી મરી શકું. આ અનેક પ્રકારના જેટલા સૃષ્ટિની અંદર કણ બતાવેલા છે પંચ મહાભૂતથી દૂર કરી અને મને કોઈ મારી શકવું જોઈએ, બાકી મને કોઈ મારી ન શકવું જોઈએ. આવું વરદાન બધું વરદાન માંગે છે. બ્રહ્માજી વરદાન આપી દે છે. પછી તો હિરણ્યકશિપુ પૃથ્વી ઉપર અધર્મ ફેલાવવા માંડે છે. પરંતુ થોડો સમય વ્યતીત થયો તો તેને ત્યાં પણ એક સંતાનની પ્રાપ્તિ થઈ, એક પુત્રની પ્રાપ્તિ થઈ અને આ પુત્ર ભગવાન વિષ્ણુનો ભક્ત હતો. ભગવાન વિષ્ણુની અંદર પોતાની ભક્તિને લીન હતો. આ પુત્ર ભગવાન વિષ્ણુનું સ્મરણ કરતો, ભગવાન વિષ્ણુની હર હંમેશ માટે ભક્તિ કરતો. થોડોક મોટો થયો પુત્ર એટલે હિરણ્યકશિપુએ રોક્યો કે તારે હવે ભગવાન વિષ્ણુનું નામ નથી લેવાનું, પૃથ્વી પર દેવતા કોઈ હોય તો હિરણ્યકશિપુ છે એનું તો પૂજન કર, એની પૂજા કરતું. ત્યારે એનો પુત્ર માનતો નથી અને હર હંમેશ માટે ભગવાન વિષ્ણુની પૂજા કરે છે. ગુરુકુળની અંદર મૂકવામાં આવ્યો તો અસુરના ગુરુઓ પણ એમ કહે છે કે ભગવાન વિષ્ણુ જેવો કોઈ તત્વ છે નહીં પૃથ્વી ઉપર, તારે કોઈની પૂજા કરવી હોય તો હિરણ્યકશિપુની પૂજા કર. ત્યારે પ્રહલાદજી પોતાના ગુરુ ભાઈઓને, ગુરુપુત્રને બધાને ભગવાનના વિષ્ણુનું ગાન કરે, ભગવાનના નામનું ગાન કરે છે, ભગવાનના નામનું ગુણનું ગાન કરે છે, ભગવાનના અનેક વિધ લીલાઓનું ગાન કરે છે. આ બાજુ પ્રહલાદને ખબર પડી, પ્રહલાદજી મહારાજ
આ બાજુ બધાને શ્રવણ ભક્તિ, કીર્તન ભક્તિ, મનન ભક્તિ, નવદા ભક્તિનું જ્ઞાન આપતા હતા. ત્યારે આ બાજુ હિરણ્યકશિપુને ખબર પડી તો એના ગુરુજનોને મારે છે કે તમે શા માટે આને વિષ્ણુની ભક્તિ આપો છો? આને તો વિષ્ણુનો ભક્ત નથી બનાવવાનો. પરંતુ ગુરુ કહે છે કે હું જ્યારે ધ્યાન કરાવીને જતો રહું છું તો પાછળથી બધા બાળકોને પણ ભગવાનના નામ લેવા બેસાડી દે છે, બધાને બેસાડી દે છે શ્રીમદ નારાયણ કરવા માટે. ત્યારે પ્રહલાદજીને વિદ્યાભ્યાસ કરાવતો વિદ્યાભ્યાસ જો રોકાવી દીધો અને પોતાના ઘરે બોલાવી લીધા. પછી તો અનેક વિધિના પ્રતાડિત કરવામાં આવ્યા, અનેક વિધે હેરાન કરવામાં આવ્યા છે. એક વખત એને સાપોની વચ્ચે મૂકી દે છે, જંગલની અંદર અનેક સર્પોની વચ્ચે મૂકી દે કે સર્પો આને ખાઈ જાય તો આનું મૃત્યુ થઈ જાય, પરંતુ એને કઈ થતું નથી. પાછા ઘરે આવતા રહે છે. અમુક વખતે નદીની અંદર ડુબાડી દેવામાં આવે છે, નદીની અંદર પાણી મારી નાખવા માટે પ્રયત્ન કરવામાં આવે છે. અમુક વખતે પર્વત ઉપરથી ફેંકી દેવામાં આવે છે, પરંતુ કંઈ થતું નથી. આવા અનેક રીતે પ્રતાડિત કર્યા. એક વખત કંટાળી અને પોતાની બેન હોલિકાને બોલાવે છે. હોલિકાને કહે છે કે તને ભગવાન બ્રહ્માજીની આશીર્વાદથી એવી એક સુંદરી મળી છે કે જે ઓઢીશ તો તને અગ્નિ પણ બાળી શકતી નથી, તને જલ ડુબાડી શકતું નથી. તો તું એક કામ કરીને ચૂંદડીને ઓઢી અને તારા ખોળાની અંદર પ્રહલાદને બેહાડીને અગ્નિ સ્નાન કરવા બેસી જા તો પ્રહલાદની મૃત્યુ થઈ જાય અને હું આ વિષ્ણુ ભક્તમાંથી છૂટી જાઉં. પછી પોતાના ભાઈની વાત માની અને હોલિકા અગ્નિ સ્નાન કરવા માટે બેસે છે. અગ્નિ સ્નાન કરવા માટે બેસે છે. દારૂણ રાત્રિની અંદર હોલિકા અગ્નિ સ્નાન કરે છે, પોતાના ખોળાની અંદર પ્રહલાદને બેસાડે છે. પરંતુ પ્રહલાદજી તો ભગવાન વિષ્ણુનું સ્મરણ કરતા હોય, ભગવાન નારાયણનું સ્મરણ કરતા હોય, બધી જગ્યાએ ભગવાન હરિનું નામ જ લેતા હોય અને અગ્નિની જ્વાળાઓ નીકળવા માંડી. અગ્નિની જ્વાળા નીકળવા માંડી તો પરમ કૃપાળુ પરમાત્માએ વાયુનું સ્વરૂપ ધારણ કર્યું. જે ચૂંદડી હોલિકાએ ઉડી હતી, ચૂંદડી ત્યાંથી ઉતારીને પ્રહલાદના ખોળામાં નાખી દીધી, પ્રહલાદને માથે ઉડાડી દીધી. એટલે હોલિકા થોડી જ વારની અંદર બળીને ભસ્મ થઈ ગઈ, પરંતુ પ્રહલાદજીને કંઈ થયું નહીં. આ પછી હિરણ્યકશિપુ અનેક પ્રકારના પ્રહલાદને મારી નાખવા માટે પ્રયત્ન કરે છે, ક્યારે સફળ નથી થતા. ત્યારે એક વખત પ્રહલાદજી ભગવાનનું નામ લેતા હોય છે, ભગવાનનું નામ સ્મરણ કરતા હોય છે. ત્યારે હિરણ્યકશિપુએ એક લોખંડનો સ્તંભ હતો અને ધગાડ્યો, આખો લાલ સ્તંભ થઈ ગયો. અને ત્યારે પ્રહલાદજીને કીધું તું બધી જગ્યાએ કહે છો ને કે મારો નારાયણ આવશે, મારો નારાયણ છે, તો આ સ્તંભની અંદર છે તારો નારાયણ? તે પ્રહલાદજીને એક દ્રશ્ય દેખાણું કે આખો સ્તંભ અગ્નિથી તપિત હતો, આખો સ્તંભ તાપથી તપેલો હતો, આખો લાલ થઈ ગયો હતો. પરંતુ આ સ્તંભની અંદર એક કીડીની હાર જતી હતી, કીડીઓ જતી હતી. તે ભગવાનના ભક્ત પ્રહલાદજીને વિચાર આવ્યો કે નારાયણ તો અહીંયા પણ બિરાજમાન છે. એટલે પ્રહલાદજી કહે છે કે હા આમાંય મારો નારાયણ છે. તો કે ભરે બાત. તો પ્રહલાદજીને બાથ ફરી જાય છે અને પછી સ્તંભ ફાટે છે અને સ્તંભની અંદરથી ભગવાન નૃસિંહ પ્રગટ થાય છે. અને નૃસિંહ ભગવાન પ્રગટ થયા એટલે નૃસિંહ ભગવાનનું સ્વરૂપ કેવું હતું? તો કે સિંહનું મુખ હતું, મનુષ્યનું શરીર હતું, મોટા નખ હતા, વિકરાળ જટાઓ હતી. આવું સ્વરૂપ અર્ધના નરેશ કહેવાય કે જે ભગવાન મનુષ્યનું સ્વરૂપ હતું, સિંહનું સ્વરૂપ હતું. ન તો પશુ, ન તો પક્ષી, ન તો મનુષ્ય, ન તો સજીવ, ન તો નિર્જીવ, આવું સ્વરૂપ ધારણ કર્યું. અને જ્યારે દિવસ પૂર્ણ થતો હતો અને રાત્રિનો પ્રારંભ થતો હતો એટલે મધ્ય સંધ્યાનો સમય આવ્યો, સાયં સંધ્યાનો સમય આવ્યો અને આ સમયે ભગવાન નૃસિંહ પ્રગટ થયા. વૈશાખ સુદ 14 ના દિવસે ભગવાન પ્રગટ થયા અને સ્તંભની અંદરથી પ્રગટ થતાની સાથે હિરણ્યકશિપુને જે ઉંબર હોય છે, જે ઘરનો જે દરવાજાના વચ્ચેનો ઉંબરનો ભાગ હોય કે ન તો ઘરમાં નહીં બહાર વચ્ચોવચ્ચ ઉભો રાખી અને પોતાના નખથી ચીરી નાખ્યો. એટલે ભગવાને સજીવથી પણ નિર્જીવથી રહે. નખ સજીવમાંય ના આવે, નિર્જીવમાંય ના આવે. નખ જીવતા ખેંચો તો તમને દુખે અને થોડાક મોટા થઈ જાય કાપી નાખો તો નિર્જીવ થઈ જાય. એટલા માટે ભગવાને આ રીતે જે કાંઈ હિરણ્યકશિપુએ વરદાન માંગ્યા હતા બધાય વરદાનથી પર થઈને ભગવાને એનો વધ કર્યો, નરસિંહ સ્વરૂપ ધારણ કર્યો. અને પછી ભગવાન નરસિંહનો એટલો ક્રોધની જ્વાળાઓ વ્યાકૃત થવા માંડી કે નરસિંહના શરીરની અંદરથી અગ્નિની જ્વાળાઓ નીકળવા માંડી. હિરણ્યકશિપુનો વધ કર્યા પછી પણ ખૂબ વધારે ક્રોધાયમાન સ્વરૂપ થઈ ગયું, ભગવાનનું સ્વરૂપ અતિ ક્રોધિત થઈ ગયું. એટલા માટે બધા દેવતાઓ એને પ્રાર્થના કરે છે, પ્રભુ તમારા ક્રોધથી આ પૃથ્વીની અંદર અગ્નિ પ્રજ્વલિત થઈ ગઈ છે, આ પૃથ્વી બળવા લાગી છે, આ વનસ્પતિઓ સુકાવા માંડી છે, ભગવાનનું સ્વરૂપ શાંત થતું નથી. એ પછી દેવતાઓની પ્રાર્થના સાંભળી એટલે ઋષિઓ આવે છે, ઋષિઓ પ્રાર્થના કરે છે, ન સાંભળી. સિદ્ધો આવે છે, ગંધર્વો આવે છે, રાજર્ષિઓ આવે છે, દેવર્ષિઓ આવે છે, ચારણ આવે છે, કિન્પુરુષો આવે છે, બધા ભગવાનની પ્રાર્થના કરે છે પણ નથી શાંત થતી. પછી માં લક્ષ્મી સ્વયં પ્રગટ થાય છે, માં લક્ષ્મી સ્વયં પ્રાર્થના કરે છે પણ ભગવાન નરસિંહ શાંત થતા નથી. એ પછી પ્રહલાદજી 42 શ્લોકની અંદર પ્રહલાદજી સ્તુતિ કરે છે. પ્રહલાદજી ભગવાનને પ્રાર્થના કરે છે કે પ્રભુ તમે જ
આ જગતના આદિ છો, તમે જ આ જગતના અંત છો, તમે જ જગતના મધ્યસ્થ છો. આ જગત તમારા દ્વારા નિર્મિત કરેલું છે અને તમે જ બનાવ્યું. જો કદાચ તમે જ ભસ્મ કરી નાખશો તો પ્રભુ આ તમારી માયાથી અમે પર નથી. પ્રભુ તમે આ બ્રહ્માદિ દેવતાઓને તમે મોહિત કરી દો છો. તમે બ્રહ્માદિ દેવતાઓના વર પૂર્ણ કરો છો. તમે આ દેવતાઓના વરદાન પૂર્ણ કરો છો. પ્રભુ હવે તમે તમારા આ ક્રોધને શાંત કરો અને બાલક રૂપી ભક્ત પ્રહલાદની વાત સાંભળી અને ભગવાન નરસિંહ શાંત થાય છે, પોતાના ખોળાની અંદર બેસાડે છે, પછી બ્રહ્મ જ્ઞાનની પ્રાપ્તિ કરાવે છે, બ્રહ્મ જ્ઞાન આપે છે. અને આ પ્રહલાદજી મહારાજને બ્રહ્મ જ્ઞાન આપ્યા પછી પ્રહલાદજી મહારાજને ખૂબ ખૂબ આશીર્વાદ આપે છે. ઋષિઓ, ચારણો, કિંગ પુરુષો બધા ભગવાનનું શાંત સ્વરૂપ જોઈ છે એટલે બધા પ્રસન્ન થાય છે. પ્રહલાદજી મહારાજને અનેક પ્રકારે આશીર્વાદ આપે છે. ઋષિઓ મંત્ર બોલે છે, ભદ્રં કર્ણે વિષ્ણુયામ, કે પ્રહલાદજી તમે હર હંમેશ માટે સારું સાંભળો, તમારા કાનથી કલ્યાણકારી વચન સંભળાય. ભદ્રં પશ્યે માક્ષ બ્રજજત્રા, તમારી આંખો હર હંમેશ માટે જગતનું કલ્યાણ કરવાનાર જોઈશ. પછી અનેક વિધના આશીર્વાદ આપ્યા, અનેક પ્રકારના આશીર્વાદ આપ્યા. પ્રહલાદજી મહારાજનો રાજ્યાભિષેક કર્યો. પ્રહલાદજી મહારાજને રાજા બનાવી અને નૃસિંહ ભગવાન ત્યાંથી પાછો વિદાય લે છે. પ્રહલાદજી મહારાજે ભગવાન આ જીવન પર્યંતમ ભગવાનની ચરણની સેવા કરી અને અંતે ભગવાનના સારૂપ્ય ભક્તિની પ્રાપ્તિ કરી. ભગવાનના ચરણની પ્રાપ્તિ કરી. આ સપ્તમ સ્કંદની અહીંયા પૂર્ણાહુતિ થાય છે. આજના સત્સંગ સત્રને અહીંયા વિરામ આપી સૌને જય શ્રી કૃષ્ણ, જય સિયારામ. અસ્તુ. નિત્ય સંસાર નિત્ય